चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કોનો છે વાત? સારો કરો. ઉદાર કર્મ કહીને ચોથા પ્રશ્નનો અહીંયા શ્લોકથી ચોથા પ્રશ્ન આવ્યો અને નીચેના શ્લોકથી અરબી 5 શ્લોકથી એ ઉત્તર આપે છે. એમાં પહેલામાં જગત રચ્યું અને ઊંચ નીચા પદાર્થો ગુણવાળી પોતાની માયાને રચ્યું. ત્યાર પછી સતરૂપી જળ પદાર્થની સૃષ્ટિ કહીને આનંદ રૂપી અંતર્યામીની સૃષ્ટિ કહી અને ત્યાર પછી એમને ગુણવાનની પેટે પ્રવેશ કરેલા વિજ્ઞાનથી ઝબકતા ભગવાનને સર્વ તરફ પ્રકાશે છે કહીને હવે જીવની સ્થિતિ નીચેના શ્લોકથી જીવની સ્થિતિ કહે છે. આ પ્રમાણે અંતર્યામીની સ્થિતિ કહીને નીચેના શ્લોકથી જીવની સ્થિતિ કહેતા ભગવાનની જુદા જુદા રૂપવાળા થયાની સ્થિતિ કહે છે. શ્લોકાર્થ. અને જેમ પોતાના ઉત્પત્તિ સ્થાન કાષ્ટમાં રહેલો એક અગ્નિ જુદો જુદો હોય તેવો જણાય છે, તેવી રીતે વિશ્વના આત્મા પુરુષ ભૂતોમાં રહેલા જુદા જુદા જણાય છે. સુબોધનીજી. અવસ્થિતે રીતિ કાશ કૃષ્ણ. આ પ્રમાણે એક સ્વરૂપથી રહેલા ભગવાન જ જીવ છે, તેથી તેમનું સ્વરૂપ અહીં કહેવામાં આવે છે. જેમ કાષ્ટોમાં અગ્નિ રહેલો છે તેમ મહાભૂતો અને મહાભૂતોના બનેલા પદાર્થમાં જીવ રહેલો છે. એટલે કાષ્ટની અંદર એક જ અગ્નિ રહેલો છે, એવી રીતના અહીંયા આગળ મહાભૂત અને ભૌતિક પદાર્થની અંદર પણ જીવ રહેલો છે. અને તે એક છે કારણ કે ઉપાધિ વિના તેના પોતામાં જુદાઈ નથી. જેમ મંથન કર્યા વિના કાષ્ટોમાં અગ્નિ દેખાતો નથી, તેમ યોગ આચર્યા વિના અંતઃકરણમાં જીવ દેખાતો નથી. એટલે કાષ્ટની અંદર મંથન કરે તો જ અગ્નિ દેખાય છે, તેવી રીતે યોગ આચર્યા વિના અંતઃકરણની અંદર જીવ દેખાતો નથી. જેમ કર, ચરણ વગેરે અવયવો શરીરથી જુદા નથી, તેમ આખા મોટા કાષ્ટમાં સર્વ સ્થળે અગ્નિ એક જ રહેલો છે. જેમ શરીરની અંદર અવયવો જુદા જુદા છે, હાથ પગ વગેરે અવયવો જુદા જુદા છે, પણ તે આખું શરીર જ ગણાય છે, શરીરથી જુદા નથી. તેવી રીતના મોટા કાષ્ટની અંદર અગ્નિ એક જ રહેલો છે, એ જુદો અગ્નિ એક જ રહેલો છે અને જ્યાં જ્યાં મથન થાય છે તે સ્થળે દેખાય છે અને તેવી રીતે જુદો જણાય છે. એટલે જે જગ્યાએ મથન થાય તે જગ્યાએ તે પ્રગટે છે અને જુદો જુદો દેખાય છે. અને તે જુદાઈ સાચી નથી, કારણ કે મોટા કાષ્ટમાં એક જ અગ્નિ હોવાનું સિદ્ધ થયું છે. એટલે આખા કાષ્ટની અંદર એક જ અગ્નિ છે, પણ જુદી જુદી જગ્યાએ મથન કરવાથી તે જુદો જુદો દેખાઈ રહ્યો છે, પણ તે અગ્નિ જુદો નથી. આખા કાષ્ટની અંદર એક જ અગ્નિ રહેલો છે. તેવી રીતે ઘણા કાષ્ટોમાં પણ એક જ અગ્નિ હોવાનું અનુમાન કરવું જોઈએ. એ પ્રમાણે સર્વ દેહોમાં અને ભૂતોમાં સારી રીતે છૂપો રહેલો તે ભગવાન જીવ છે. એવો હિ નિશ્ચય શબ્દનો અર્થ છે. એટલે બીજા કાષ્ટની અંદર પણ એ જ અગ્નિ રહેલો છે જે મોટા કાષ્ટમાં હતા એવું અનુમાન કરવું જોઈએ. તેવી રીતના સર્વ દેહોમાં, ભૂતોમાં, ભૌતિક પદાર્થમાં દરેકની અંદર ભગવાન જ જીવ રૂપે રહેલો છે એવો અર્થ છે. વળી જ્યાં જે પ્રગટ થાય ત્યાં તે રહે છે એ નક્કી છે. ભગવાન યોગથી અથવા જ્ઞાનથી સર્વ સ્થળે પ્રગટ થાય છે.
તેથી તે ભૂતો તેમના ઉત્પત્તિ સ્થાન છે. કાષ્ટોમાં એક જ અગ્નિ જુદો જુદો જણાય છે, તેમ ભૂતોમાં એક જ ભગવાન જુદા જુદા જણાય છે. એવો અર્થ છે. જેમ યોગથી અથવા જ્ઞાનથી સર્વ સ્થળે પ્રગટ થાય છે, તે રીતે ભૂતોમાં અને તેના ઉત્પત્તિ સ્થાનમાં એવી રીતના ભૂતોમાં અને તેના ઉત્પત્તિ સ્થાનની અંદર છે. કાષ્ટોમાં એક જ અગ્નિ જુદો જુદો જણાય છે, તેમ ભૂતોમાં એક જ ભગવાન જુદા જુદા જણાય છે, અલગ નથી. અને વળી ભગવાન વિશ્વના આત્મા છે. વિશ્વ એક વચનમાં યોજેલું હોવાથી વિશ્વનું સ્વરૂપ એક જ છે. એટલે આખું વિશ્વ એક આત્મા જ છે અને એ એક વચન છે, કારણ કે વિશ્વ એક જ છે અને તેથી તેનું સ્વરૂપ પણ એક જ છે, એટલે એક વચન કહેલું છે. તેનો આત્મા અનેક કેમ હોય? ઉપાધિ જુદી જુદી હોવાથી જુદા જુદા હોય તેવા દેખાય છે. એટલે ઉપાધિને લીધે એ જુદા જુદા હોય એવું દેખાય છે. બાકી ઉપાધિ જો ન હોય તો સ્વરૂપ એક જ છે એવું સમજવું. ચ અને શબ્દથી મહાભૂતોના બનેલા પદાર્થમાં જુદા જુદા દેખાતા હોવાનું કહેલ છે. વળી આ પુરુષ છે. બ્રહ્માંડ રૂપ દેહવાળા પોતાની મેળે પ્રકાશતા પુરુષ બ્રહ્માંડમાં સર્વ સ્થળે એક જ છે. વળી આ પુરુષ છે એટલે ભગવાન છે અને આખા બ્રહ્માંડની અંદર એક જ દેહવાળા અને પોતાની જાતે જ પ્રકાશતા બ્રહ્માંડમાં સર્વ સ્થળે તે પોતે એક જ દેખાય છે. અને બ્રહ્માંડની અંદર રહેલા મહાભૂતો અને તેમનાથી બનેલા પદાર્થો તેમના અવયવો બનેલા છે. એટલે બ્રહ્માંડની અંદર રહેલા જે મહાભૂતો છે તે તેમના બનેલા પદાર્થો અને અવયવો છે. જેમ શરીરના અવયવો અલગ અલગ છે, તેમ આ જે મહાભૂતો અને એનાથી બનેલા જે પદાર્થો છે તે તેમના બધા અવયવો છે. તેઓમાં ભેદ જોવામાં આવે તો પણ પુરુષમાં ભેદ નથી. જેમ કર, ચરણ વગેરેમાં જુદા જુદા ભેદ હોવાનું જોવામાં આવે છે, છતાં પણ તેમના અધિપતિમાં ભેદ નથી. તેવી રીતે બ્રહ્માંડમાં સર્વ સ્થળે રહેલા પુરુષમાં ભેદ નથી. તેથી સર્વ સ્થળે છુપા રહેલા એક જ પુરુષ જુદા જુદા હોય તેમ દેખાતા જીવ છે એમ કહેવાયું છે. એ કઈ વિચારણીય કોઈનું? ખરું. તે રૂપથી જ ભોગ લીલા કરે છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે ભૂત અને ભૌતિક પદાર્થની અંદર પ્રભુ છે અને તે અંદર અને બહારથી એ પોતે ભોગ લીલા કરે છે. પોતે બનાવેલા દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને દેહ, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુણવાળા દ્રવ્યોથી તે તેમના ગુણોનો ભોગ કરે છે. સુબોધિનીજી. અંતઃકરણ, ઇન્દ્રિયો, તન્માત્રાઓ અને દેહો એવા 4 પ્રકારની ભગવાનના સદંશની સૃષ્ટિ છે. તેઓ અંતઃકરણ વગેરે 3 ગુણવાળા છે. તેમને ગુણવાળા કહ્યા તેથી પોતાના અંશરૂપ જણાવ્યા. અંશરૂપની પહેલી ફૂટનોટ છે, કારણ કે ગુણો ભગવાનના અંશો છે. તેમનાથી બનાવેલા દેવો હલકા પ્રાણીઓ, મનુષ્યો વગેરેના દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને એટલે અધ્યાસ વિના રહીને વિષયો ભોગવે છે. એટલે તેમનાથી બનાવેલા દેવો હલકા પ્રાણીઓ, મનુષ્યો વગેરે દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને અધ્યાસ વિના રહીને વિષયનો ભોગ કરે છે. જીવને અધ્યાસ હોય છે પણ ભગવાનને અધ્યાસ હોતો નથી, એટલે અધ્યાસ વિના એ રહીને વિષયોનો ભોગ કરે છે, એટલે પોતાને આધીન કરે છે. આગળ ભોગ સ્પષ્ટ કરીશું. સાક્ષાત સૃષ્ટિ પહેલા કહેલી હોવાથી અને વળી આ સૃષ્ટિમાં માયાકરણ સૃષ્ટિ રચવાના સાધન હોવાથી આટલાથી ભોગ સૃષ્ટિની જુદાઈ કહેવાય છે. અહીં તો મહાભૂતો
વગેરે ભોગના કરણ અથવા કર્તા થાય છે. તેની ફૂટનોટ છે. અહીં ઈ પાઠ હોય તેમ જણાય છે. એવો પાઠ યોગ્ય લાગે છે તે પ્રમાણે અર્થ કરે છે. આ ફૂટનોટમાં મને સમજ નથી પડતી. પોતાની અંદર બનાવેલા, પોતાના માટે બનેલા અથવા પોતાથી પોતે બનાવેલા એવા દેહો વગેરે છે. પોતે બનાવેલા એટલે ત્રીજી ફૂટનોટ છે. સપ્તમી અને ચતુર્થી તત્પુરુષ હોય ત્યારે કારણ અને તૃતીયા તત્પુરુષમાં અર્થમાં કરતા એવો 3 પ્રકારનો 2 સૃષ્ટિમાં ભેદ છે. આ પણ મને વ્યાકરણમાં સમજ નથી પડતી. ગુણો 3 છે. તેઓ પૈકી અંતઃકરણ સાત્વિક છે, ઇન્દ્રિયો સાત્વિક રાજસ છે, તન્માત્રાઓ રાજસ તામસ છે અને દેહો તામસ છે. એવો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પ્રકારનો પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે 4 પ્રકારનો ભેદ છે. દેહથી ધર્મ, તન્માત્રાથી અર્થ, ઇન્દ્રિયોથી કામ અને અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવાના છે. જીવ તે પૈકી એકમાં મુખ્યપણાથી રહેલ હોય ત્યારે બીજા તેના અંગ છે. એટલે જીવમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના છે. તે જીવમાં એક મુખ્યપણું હોય તો બાકીના જે 3 છે તે તેના અંગ બનીને રહીને ભોગ કરે છે. તેથી 4 પ્રકારના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને તેમના ગુણો રાજસ, તામસ અને સાત્વિક ભોગ કરે છે. સાત્વિક દ્વારા ભોગ કરે છે એમ કહેલ છે. પ્રણામ. કરી લેવાલા કર. હા જય દંડવત પ્રણામ. મને છે ને આ શ્લોકમાં બરાબર સમજ નથી પડી, આખો શ્લોક જ. કે એ આગળના શ્લોકમાં એમ કહ્યું કે જે આખું જે ભગવાન એક આત્મા છે અને એ શરીર જેમ એના અવયવો છે એમ આખી સૃષ્ટિમાં એક જ જીવ છે અને આખી સૃષ્ટિ જેમ શરીરના અવયવો રૂપે છે. તો જીવ એક જ છે. જેમ લાકડાની અંદર જેમ અગ્નિનો એક જ અંશ હોય છે અને એ જુદી જુદી જગ્યાએથી પ્રગટ થાય છે. એ પછીના આ શ્લોકમાં એનું સાથે કોરિલેશન કેવી રીતે આવ્યું? અને બીજું કે તે રૂપથી જ ભોગ લીલા કરે છે. એટલે જે જે જીવ છે એ રૂપથી જ ભોગ લીલા કરે છે. એમાં એ આની જે પ્રક્રિયા બતાવી ને જે એ બરાબર સ્પષ્ટ નથી થતી. હા જે દંડવત પ્રણામ. સમાધાન જેમને સ્ફુરિત થયું હોય. એટલે આ 5 પ્રકારની લીલા છે ને પ્રીતિ, એમાં હવે આ 32માં જીવ કયો, હવે જીવનો ભોગ કરે છે એવી રીતે જોડાશે. મને એવું લાગે છે કે આ 32માં જે શ્લોક જે જીવ છે એ જીવનો ભગવાન ભોગ લીલા છે હવે ભગવાનની, એવી રીતે જોડાશે. અને ભોગ કરે છે તો અત્યારે મારો પ્રશ્ન નથી કરતી, બસ મને એટલું સમજાય છે. તું કહ્યું કેવી રીતે જોડાશે, તો એવી રીતે જોડાશે. આ 5 પ્રકારથી છે ને પ્રસંગ. હા એટલે તમે મને સમજાવો તો મને સમજાવો. એટલે જો પોતે બનાવેલા દેહોમાં સારી રીતે પ્રવેશ કરીને દેહ, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુણવાળા દ્રવ્યોથી તે તેમના ગુણોનો ભોગ કરે છે. એ શ્લોકાર્થ થયો. અને એનો જે સુબોધનીજીનો જે અર્થ છે ને એટલે એને આપણે આમ કોઈ સાદા ઉદાહરણથી સમજી શકાય એમ. અંતઃકરણ, ઇન્દ્રિયો, તન્માત્રાઓ એવા 4 પ્રકારની ભગવાનની સદંશની સૃષ્ટિ છે અને તેઓ 3 ગુણવાળા છે. તેમને ગુણવાળા કયા તેથી પોતાના અંશ રૂપ જણાવ્યા. એટલે એક તો એ પ્રશ્ન થયો કે કારણ કે ગુણો ભગવાનના અંશો છે એટલે હું આવી રીતે ડિસ્કસ કરવા માંગુ છું, પણ એટલે જેની પરમિશન હોય તો એમ. નહીં તો કોઈને સમજ પડી હોય તો આ એક લીટી આપણે સમજવી જોઈએ, મને એવું લાગે છે. પણ મને નથી સમજાયું.
રામજી, મને એટલું સમજાય છે કે આગળ આપણને સાક્ષાત સૃષ્ટિ એટલે પૂર્વ અંડ પૂર્વની જે સૃષ્ટિ છે બતાવી, ત્યાર પછી આ જે સ્થિતિ બતાવી સતની, અંતર્યામીની અને જીવની. તો હવે જે જીવની સૃષ્ટિ રૂપે પોતે બન્યા, એમણે જે લીલા કરી, હવે એ રૂપથી એ ભોગ લીલા છે. જીવનો ભોગ કરે છે એવું મને ના સમજાયું. જે માસી એવું કીધું કે જીવનો એ ભોગ કરશે, તો મને એ નથી સમજાતું. પણ જીવ રૂપથી પ્રભુ પોતે ભોગ કરે છે, અને એ જીવ રૂપથી કેવી રીતે ભોગ કરે છે? તો એ જીવનો જે બનાવેલો દેહ છે, ઇન્દ્રિયો, તન્માત્રા અને અંતઃકરણ, આ બધાથી બનાવેલા દેહમાં પોતે જ પ્રવેશ કરે છે અને એમના ગુણોનો એ ભોગ કરે છે. અને આ જે સદંશની સૃષ્ટિ છે અને અંતઃકરણની, એ બધી જ 3 ગુણવાળી છે. તો આપણે સર્વનિર્ણયમાં પણ એ રીતે જોયું ને કે દેવ, દાનવ, માનવ. પ્રભુ જ્યારે 3 પ્રકારની સૃષ્ટિ કરે છે તો એ ભોગ માટે કરે છે, સાત્વિક અને રાજસ મનુષ્યોની. પણ તામસ સૃષ્ટિનો પણ પ્રભુ ભોગ કરવા માંગે છે, એટલે જ આ દાનવની સૃષ્ટિ પણ બનાવી છે. તો આ રીતે પ્રભુ જ્યારે આ દેહોમાં, દેવ, દાનવ, માનવ, આવા 3 પ્રકારના દેહોમાં પ્રભુ પ્રવેશ કરે છે અને ત્યાં ભોગ કરે છે. એટલે આપણા જીવની જેમ અધ્યાસ સહિત એ વિષયનો ભોગ નથી કરતા, પણ એમના ગુણોનો, એ તામસ ગુણ છે, રાજસ ગુણ છે, એ રસ રૂપ પણ કહે છે. તો એ રીતે પ્રભુ જ એને ભોગ કરે છે. તો આ અર્થમાં વિષયોનો ભોગ અધ્યાસ વિના પ્રભુ પોતે કરે છે. એ લીલા અહીંયા સૂતજી ઉદાર કર્મોમાં 5 પ્રકારની લીલા પણ બતાવી રહ્યા હોય છે. હા થયું એટલે હાજી, એ તો બરાબર થયું કે આ તો ભગવાન જીવ રૂપથી ભોગ કરે છે, એ તો સમજ પડી. પણ આ જો હવે તેમને 3 ગુણ વાળા કયા, તેથી તે પોતાના અંશરૂપ છે. એટલે એ ગુણો જે છે એ ભગવાનના અંશરૂપ છે. એટલે કદાચ દેહ, ઇન્દ્રિય, માત્રાઓ વગેરેથી ભગવાન જે ભોગ કરે છે એ પોતે જ પોતાના ગુણોનો ભોગ કરે છે, એવું સમજવાનું. કેમ કે એ સૃષ્ટિ તદ્રૂપ છે. એટલે ચલો, પછી તેમનાથી બનાવેલા દેવ, પ્રાણીઓ, મનુષ્ય વગેરેના દેહોમાં સારી રીતે પ્રવેશ કરે છે, એ પણ સમજાયું કે એ જીવ રૂપથી પ્રવેશ કરે છે. એટલે અધ્યાસ વિના રહીને વિષયોને ભોગવે છે, એટલે પોતાને અધીન કરે છે. અધ્યાસ કેવી રીતે નથી? કેમ કે ભગવાન જીવ રૂપ ધારણ કરે ત્યારે એમને અવિદ્યાનો અધ્યાસ તો લાગ્યો છે, બરાબર? તો અહીં અધ્યાસ વિના રહીને કેવી રીતે વિષયોને ભોગવે છે? એટલું સ્પષ્ટ થવું જોઈએ ને. નહીં, જીવ થોડો ભોગ કરે છે, પ્રભુ ભોગ કરી રહ્યા છે એ જીવ રૂપથી. તો તે મુખ્ય ગુણનો જ કરશે ને. અધ્યાસ તો જીવાત્માને રાખે છે, પણ પ્રભુ જયારે આ ભોગ પ્રભુને પોતા કયા છે ને. હું પ્રભુ ભોગ કરે છે જીવાત્માનો. પોતાના માટે રચી છે સૃષ્ટિ. ભોગ સ્વના માટે સૃષ્ટિ રચી છે. આપણને એવું લાગે છે આપણે ભોગ કરીએ છીએ, પણ પ્રભુ સૃષ્ટિ રચી છે પોતાના ભોગ માટે રચી છે. મેં એ રીતે કહ્યું. એટલે એમાં મને ભોગ છે એ જરા તમે સ્પષ્ટ કરી લો. પહેલા જીવાત્મા રૂપ બનીને ભોગ કરે છે કે જીવાત્માનો ભોગ કરે છે? ભાનુબેન કદાચ બીજું સમજી રહ્યા છે. તમે એ ચર્ચા કરીને નિર્ણય કરી લો. હું એમ સમજુ છું કે જીવાત્માનો ભોગ કરે છે. મને એ સમજ, મારા પ્રશ્ન. હા, એ તો જે સમજાવે, પણ સમાધાન મૂર્તિ શું સમજાય છે જોઈ લો. પહેલા ભિન્ન થઈ ગયું ને. તો પ્રભુ જો જીવાત્માનો ભોગ કરે તો પ્રભુ ભિન્ન થઈ ગયા અને જીવાત્મા ભિન્ન થઈ ગઈ. અહીંયા તો એ જ રૂપથી પ્રભુ પોતે ભોગ કરે છે. ભોગ કરશે તો ભિન્નતા, એકતામાં ભોગ કેમ થશે? 2 હશે તો ભોગ થશે ને. ભોગ તો વિષયોનો કરે છે, જીવનો થોડો કઈ ભોગ હોય. ઉત્થાનિકા જુઓ ને, પહેલા ઉત્થાનિકાથી શરૂઆત કરો તો સ્પષ્ટ થશે. હા જીજી, હા સમજાયું. હા, રૂપથી ભોગ એટલે એ જીવ રૂપથી ભોગ લીલા કરે છે, એવું એ થયું ને. તે એટલે ભગવાન, કે તે એટલે જીવ, તે જીવ રૂપથી ભોગ લીલા કરે છે. ના, એમ નથી. ના, મને એમ સમજાય છે આ ઉત્થાનિકામાં કે તે રૂપથી જ, એટલે જીવાત્મા રૂપ બનેલા જે ભગવાન છે એ રૂપથી, એટલે આ બધા વિષયોથી ભોગ લીલા કરે છે. મને એવું સમજાય.
જે જીવાત્મા રૂપ જે એટલે ભગવાને જે જીવાત્મા રૂપ ધારણ કરેલા છે સૃષ્ટિ માટે, એ જીવાત્મા રૂપથી ભગવાન આ જે બધા નામ રૂપ જે પ્રગટ કરેલા છે વિષયો રૂપ, એ દ્વારા એ ભોગ લીલા કરે છે. કેમ કે ભોગ લીલા એકલા જીવાત્મા હોય અને વિષયો ના હોય, રૂપ ના હોય, તો લીલા કેવી રીતે શક્ય બને? તો એ જીવાત્માઓ આ વિષયોથી લીલાઓ કરે છે. એ તો ભોગ લીલા, એ તો બરાબર. પણ મને એમ ક્વેશ્ચન થયો કે સુનીતા એમ કહે છે કે જીવ થોડી ભોગવે છે, એ તો ભગવાન ભોગ લીલા કરે છે. તો પાછા ફરીથી કોઈ જીવ અને કોઈ ભગવાન એમ પાછા ફરી બે થયા ને? ભગવાન પોતે જ જીવ રૂપ થયા છે, અંતરૂપ, અને આ બધું ભોગ લીલા કરે છે. પણ એમાં અધ્યાસ નથી, કેવી રીતે? એ જ ખાલી સમજવાનું રહ્યું. પ્રીતિબેન, તમે એવું કીધું ને કે વિષયો દ્વારા ભોગ કરે છે, તો એ પણ નથી, વિષયોનો જ ભોગ કરે છે. હા, એટલે એ તો બરાબર છે. તો વિષયો નો કરે કે હા, બરાબર, એનો કોઈ વાંધો વિષયો દ્વારા નહીં, ત્યાં પણ પાછું જુદો અર્થ થઈ જાય છે એમ. હા, વિષયોથી પ્રભુ ભોગ કરે છે એમ નહીં, પણ વિષયોનો જ પ્રભુ જીવ રૂપથી ભોગ કરે છે. હા, એ તો બરાબર. પણ જે છે ને આ અધ્યાત્મ ના સમજાયું છે. અધ્યાત્મ એ તો પછી પેલા ભાનુબેન નું સ્પષ્ટ થયું કે નહીં? હા, જે બીજા કોઈને થયું કઈ આ સંબંધમાં છે પ્રશ્ન? જો સુનીતા કે છે એ પ્રકાર, હા, મને સુનીતા કે છે એ પ્રકારે થયું તો થયું, મને માફ થઈ ગયું. હા, ચલો નામજી, જે મને જેવું સમજાયું કહી રહ્યો છે કે જે પૂર્વ શ્લોકમાં આપણે અંતર્યામીની સ્થિતિ સમજાવી, તો એમાં એવું સમજાયું કે ઠાકોરજી સર્વ બ્રહ્માંડ રૂપ બન્યા છે, અને તેમાં આધિપત્ય, એમાં પછી જુદા જુદા રૂપમાં છુપા રહેલા છે. એવી રીતે કહીને એમને પછી જીવ રૂપ એમ સમજાવ્યું છે. હવે ઠાકોરજી પૂર્ણ બ્રહ્માંડ રૂપ બન્યા છે, તો એમાં બ્રહ્માંડમાં સત અને ચિત્ત બંને આવી ગયા છે. આપણે જોઈ ગયા કે આપણે એ ઠાકોરજી અંતર્યામી રૂપે સતમાં બી છે, અને ચિત્ત એટલે જે જીવ રૂપ જે બન્યા છે એમાં બી ઠાકોરજી અંતર્યામી રૂપે બિરાજે છે. તો પછી આયા એવું સમજાય છે કે જે જીવનો ભોગ કેવી રીતે કરે છે કે અંદર અંતર્યામી રૂપે ઠાકોરજી બિરાજે છે, અને એના થકી એ એટલે જીવરૂપ બનીને જે ભોગ કરી રહ્યા છે એવું. જીવનો કે જીવ રૂપથી? જીવ રૂપથી. હા, તો ત્યાં એટલા માટે એમને અધ્યાસ નથી. તો આપણે જયારે આપણે એમ કહીએ કે જીવ એટલે જીવ જ્યારે કહેવાય કે જયારે એને અધ્યાસ અવિદ્યા લાગી હોય ત્યારે એને જીવ કહેવાય છે. અને ત્યાં પણ અંતર્યામી રૂપે ઠાકોરજી બિરાજેલા છે, અને તે થકી એટલે જીવ રૂપથી અંદર જ બિરાજીને પછી જીવ રૂપથી ભોગ કરી રહ્યા છે. કારણ કે ઉપર જોયું કે સતમાં બી છે ઠાકોરજી, ચિત્તમાં બી છે. ઉપર આખા બ્રહ્માંડ તરીકે ઠાકોરજી જ બન્યા છે, તો સતમાં બી અંતર્યામી રૂપ, તો ઉપર એનો ભેદ નથી કર્યો. જીવ ચિત્ત અને સતમાં એક જ કીધું છે, આખા બ્રહ્માંડ રૂપ જ કીધું છે. તો ઠાકોરજી સતમાં બી અને ચિત્તમાં એટલે જીવમાં બંનેમાં રહીને બધાનું ભોગ કરી રહ્યા છે. પ્રણામ જે હું થોડો પ્રયત્ન કરું. આમાં અધ્યાસનું જે કહ્યું છે ને, એમાં એવું લાગે છે કે પ્રભુ જીવરૂપ થઈને પ્રભુ જ ભોગવી રહ્યા છે, અને એમને અધ્યાસ નથી. પણ જે જીવ જે અંશ છે ને, એને એવો અધ્યાસ છે કે હું ભોગ કરી રહ્યો છું. પણ ભોગ એકચ્યુઅલમાં ભોગતા તો પ્રભુ જ છે, અને એ અધ્યાસ વિના કરી રહ્યા છે. એટલે અધ્યાસ જીવને લાગ્યો છે, એવું મને સમજાય છે. દીદી પ્રણામ. દીદી બીજું કઈ કોઈને હોય? શ્લોક શરદ આપ કરાવો નથી થતું, મને પણ ગૂંચવણ તો બહુ છે આમાં. પ્રણામ. શરદ જુઓ શું વાક્ય શું છે, બોલ વાક્ય જુઓ.
ત્યારે કે અધ્યાસ વિના લઈને પિતાઓને મૂકે છે એટલે પોતાને થઈ જાય છે. આગળ બહુ સ્પષ્ટ કરીશું. સાક્ષાત સૃષ્ટિ પહેલા કરેલી હોવાથી અને વળી આ સૃષ્ટિમાં માયાકરણ એટલે કે સૃષ્ટિ રચવામાં સાધન હોવાથી આટલાથી કોઈ સૃષ્ટિની જુદાઈ કહેવાય. અહીં તો મહાભૂતો વગેરે ભોગના કરણ અથવા કરતા થાય છે. સંભળાતું નથી ખરા કોણ બોલે છે પણ શબ્દો નથી પકડાતા. અને કરતા એ ભગવાન થાય છે. હા કરો સમાધાન. ભોગના કરતા ભગવાન જ થાય. હા આમને પ્રશ્ન જરા બોલી તો બધાને સંભળાઈ જાય. માયાબેને એવો પ્રશ્ન કર્યો કે સૃષ્ટિના ભોગ સૃષ્ટિ રચવાના સાધનની અંદર માયાકરણ છે અને હા એટલે અહીંયા પ્રશ્ન એવો કર્યો માયાબેને કે અહીં તો મહાભૂતો વગેરે ભોગના કરણ અથવા કરતા થાય છે. તો આ લીટીમાં પણ ભગવાન કરતા થાય છે કરણ અને કરતા તરીકે? આવો પ્રશ્ન અહીંયા થયો છે. તો આ બેલાબેન જવાબ આપે છે. મારી સમજ પ્રમાણે ભગવાન જ છે કરતા. ભગવાન જ ભોગ કરે છે અને ભગવાન જ સાધન બનીને બધું કરી રહે છે. દરેક રૂપથી ભોગ લીલા કરે છે એટલે ભગવાન જ દરેક રૂપ બને છે. થયું સમાધાન? દંડવત પ્રણામ જે મને અહીંયા જે પ્રશ્ન એ હતો કે અહીંયા ચાર પુરુષાર્થ ની સાથે જે દેહ તન્માત્રા ઇન્દ્રિય અને અંતઃકરણની જે સંગતિ બતાવી ને એમાં થોડુંક સમજાતું નતું. આવી સમજમાં વિષય આમાં લખ્યું છે ને દેહથી ધર્મ પુરુષાર્થ, તન્માત્રાઓથી અર્થ અને ઇન્દ્રિયોથી કામ, અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવાના છે. આ વાત દેહથી ધર્મની શું સંગતિ, તન્માત્રાઓથી અર્થની શું એવું પૂછી રહ્યા છે. દેહથી ધર્મ કરવાનો એટલે મને નથી ભાવતું. હા કોઈને સમાધાન કરવું તો ઇન્દ્રિયોથી કામ આવે, ઇન્દ્રિયોથી કામ જે કરીએ છીએ આવે. અંતઃકરણ એટલે અંદર ભગવાન રહેલા છે જે આપણને મોક્ષ અપાવે છે. તન માત્રાઓથી અર્થ એટલે આપણે અર્થ એટલે મને અંદર છે પણ હા કઈ વાંધો નહીં, જેમને સ્ફુટ થયું હોય કરો સમાધાન. પ્રણામ છે. એટલે દેહથી ધર્મ એટલે દેહ હોય ત્યાં સુધી જ આપણે ધર્મ આચરી શકીએ છીએ. એટલે દેહથી ધર્મ. પછી તન્માત્રાઓથી અર્થ એટલે અર્થ એટલે ધન અથવા તો સંપત્તિ જે છે. તો અર્થ તો ત્યાંનો ત્યાં જ રહે છે પણ આપણે જે એને ભોગવીએ છીએ એ તન્માત્રાઓથી ભોગવીએ છીએ. એટલે અહીંયા કહ્યું છે કે તન્માત્રાઓથી અર્થ અને ઇન્દ્રિયોથી કામ એટલે આપણી જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો છે એનાથી કામ પુરુષાર્થ થાય છે. અને અંતઃકરણથી મોક્ષ એટલે અંતઃકરણમાં જો આપણે મોક્ષની ઈચ્છા હોય તો અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવાના છે એવું સમજાય છે. પ્રણામ દીદી. અને જવાબ આપ્યો છે ઋષિક, કંઈક એવું છે?
હા જી મને એની અંદર પાછું એવો પ્રશ્ન થાય છે કે એમણે કીધું ને કે અર્થનો ભોગ કરવો તન્માત્રાથી, તો પછી કામમાં પણ ભોગ તો કરવાનો જ છે, તો પછી અહીંયા બંને વચ્ચે ભેદ કેવી રીતે રહી જશે એમ? તન્માત્રાઓથી અર્થ જે કહ્યું ને એ વિષયો છે. અર્થ એટલે વિષય. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તન્માત્રાઓથી વિષયો છે. વિષયોનો ભોગ ઇન્દ્રિયથી થાય છે. એવી રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એ તન્માત્રાઓથી વિષયોની પ્રાપ્તિ બતાવી, એટલે વિષયો બતાવ્યા તન્માત્રાઓથી, અને ઇન્દ્રિયોથી એનો ભોગ થાય છે. એવી રીતે ઓકે, હા સ્પષ્ટ થયું. પ્રણામ. બીજું કઈ વિષય? મને આ 32મા શ્લોકમાં જે 67 પેજ ઉપર જે ફર્સ્ટ લાઈન છે ને કે આ ભગવાન યોગથી અથવા જ્ઞાનથી સર્વ સ્થળે પ્રગટ થાય છે, તેથી તે ભૂતો તેમના ઉત્પત્તિ સ્થાન છે. તો અહીંયા જીવની સ્થિતિ કહેલી છે, તો પછી અહીંયા આ વાક્ય કેમ આવ્યું કે આ ભગવાન યોગથી અથવા જ્ઞાનથી સર્વ સ્થળે પ્રગટ થાય છે? એ મને ન સમજાયું. એટલે જીવના અંશરૂપ જે થાય છે. ઓકે, તો યોગથી અને અથવા જ્ઞાનથી એવું કેમ કહ્યું એ ન સમજાયું? જીવનો સાક્ષાત્કાર થાય જ છે ને યોગ અને જ્ઞાનથી. હા, એટલે આ તો સાક્ષાત્કારની વાત છે. મને તો એમ કે આ પ્રગટ અહીંયા જે કહ્યું છે ને કે પ્રભુ જીવની સ્થિતિ ધારણ કરે છે એના માટેનું હશે. હા હા, પ્રણામ છે. જે આ એક અધ્યાસમાં મારે હજી વધારે સ્પષ્ટ, મને કઈ સ્પષ્ટ ના થયું અધ્યાસમાં, કે અધ્યાસ રહિત થઈને કેવી રીતે ભોગ કરે છે એ મને સ્પષ્ટ ના થયું. કેમ કે એટલી વાત તો થઈ ગઈ કે જીવ રૂપ ધારણ કરેલા ભગવાન જ આ બધા ઇન્દ્રિયો તન્માત્રાઓ વડે આ વિષયોનો ભોગ કરે છે. તો એ અધ્યાસ રહિત થઈને કેવી રીતે કરે છે? કેમ કે જીવ રૂપ જે ભગવાન થયા છે એમને અવિદ્યા એટલે અધ્યાસ તો થયો જ છે. તો એ મને ના સમજ પડી કે એમના રૂપમાં ભગવાન જ ભોગવે છે એવો આન્સર થયો, પણ ભગવાને જીવ રૂપ ધારણ કરેલું છે તો એ જે અધ્યાસગ્રસ્ત છે, તો પછી એ અધ્યાસ વગર થઈને કેવી રીતે ભોગવે? ભગવાન ભોગ કરે છે ને, જીવ ક્યાં ભોગ કરે છે? જીવ અધ્યાસ સહિત ભોગ કરે છે, ભગવાન ભોગ કરે છે. એમ જો આપણે કહીએ તો ભગવાનને ક્યાં અધ્યાસ લાગે? એટલે જ અહીંયા સ્પષ્ટતા કરી છે કે જેમ જીવ ભોગ કરે છે અધ્યાસ સહિત, એવો નથી કરતો, એવા ભોગ ભગવાન નથી કરતા. ભગવાન અધ્યાસ વિના રહીને વિષયોનો ભોગવે છે. આ સૃષ્ટિ આખી ભગવાનના ભોગ માટે તો છે ખરેખર તો, એટલે ભગવાન ભોગ કરે અધ્યાસ વિના કરે. પણ એ ભોગ જીવ રૂપથી જ કરે છે ને, ભગવાન કરે છે. પણ કઈ ભગવાન ત્યાં બેઠા છે ને જીવાત્મા અહીં આગળ છે, તો જીવાત્મા કશું કાર્ય નથી કરતી ને એ કઈક ભગવાન કરે છે, એવી રીતની થોડી કોઈ વાત છે. ભગવાન જીવ રૂપથી ભોગ કરે છે એ અધ્યાસ વગર કરે છે. ભોગ તો ભગવાન જ કરે છે, બધા રૂપથી ભગવાન કરે છે. અંતર્યામી રૂપથી પણ જે કરે છે એ ભગવાન કરે છે, ને ઇન્દ્રિયો જે પણ કઈ કરે છે એ ભગવાન કરે છે. પણ અહીંયા તો જીવ રૂપથી કરી રહ્યા છે. ભગવાને જીવ રૂપ ધારણ કરેલું છે, તો એ તો અધ્યાસ વાળું છે, એમ હું કહેવા માંગુ. એટલે જીવ છે પ્રીતિબેન, જીવ જે છે ને એ ભગવાનનો અંશ જ છે. હવે ભગવાનનો અંશ હોવાથી ભગવાન પોતે જ ભોગ કરે છે, પણ જીવને અધ્યાસ લાગવાથી એને એવું માની લીધું છે કે હું ભોગી છું. વસ્તુતઃ એ ભોગ જ નથી કરતો, એનો અધ્યાસ જ એ છે કે હું ભોગ કરું છું, હું કરતા છું. વસ્તુતઃ એ કરતા પણ નથી ને ભોગતા પણ નથી. એટલે જ અહીંયા સ્પષ્ટ કર્યું કે જીવ રૂપથી પણ પ્રભુ જ ભોગ કરે છે. એટલે અહીંયા અધ્યાસ વિના કહ્યું. આવું સમજવાનું છે. હા, આજે જરા અધીન થયું ને, અધીન કરે છે એટલે પોતાને અધીન કરે છે. અંતર્યામીનો વિષય પછી એનું પ્રયોજન શું એવું હતું કે ઠાકોરજી હવે એમાં કીધું છે કે તેમાંથી બનાવેલા દેવ, કોઈ દેવ છે, હલકા પ્રાણીઓ છે, મનુષ્ય ઓલરેડી વગેરે છે,
એમાંથી અંતર્યામી રૂપે સારી રીતે પ્રવેશ કરીને એનું પછી ભોગ કરે છે એવું, એટલે એ અધ્યાસ વિના રહે છે એવું મને એમાં જરા સ્પષ્ટતા કરી દીધી કે એટલે જો એવું હોય ને તો પછી હવે અંતર્યામીના 2 પ્રકારના રોલ આપણને સ્વીકારવા પડે. અને આ શ્લોકનો જે મુખ્ય વિષય છે કે જીવ બનીને એને ભોગ કરે છે એ આપણને બદલી દેવો પડે. યદિ ભોગ કરતા અંતર્યામી છે તો અધ્યાસ રહિત છે અંતર્યામી, વાત સાચી છે, પણ બીજી તરફ અંતર્યામી ભોગ પોતે કરતો નથી. આ તો અંતર્યામીનું સ્વરૂપ જ છે. જીવ ભોગ કરે છે જે નોર્મલી અધ્યાસ વાળો હોય છે, પણ અહીંયા કેમ કે ભગવાન જીવ બનેલા છે તો અધ્યાસ રહિત ભોગ કરી રહ્યા છે. અને જે તે દેહ છે એ દેહમાં પ્રવેશ કરેલો છે. તો સમજવા માટે આપણે એમ સમજી શકીએ કે જેવી રીતે અંતર્યામી માનો કે ભોગ કરે તો આનંદ પ્રકટ હોવાથી અધ્યાસ રહિત એનો ભોગ સિદ્ધ થાય, એવી રીતે અહીંયા ભગવાન છે એમ. જે પણ એક વાત અહીંયા એમના વિચારે આવે કે આપણે અત્યાર સુધી શું સમજ્યા, એટલે હું અત્યાર સુધી એમ સમજી કે જે કંઈ પણ સુખ દુઃખ છે એ ભલે જીવ નથી કરતો, બધી મિલીભગત છે. દેહ અને જીવાત્મા અને બધાની મિલીભગતને કારણે આ કર્મવાળી જે સૃષ્ટિ છે એ ચાલે છે. અને જીવ એમ દેહની સાથે સાથે જીવ એના કર્મોને કારણે એમ સમજે છે કે હું સુખી છું, હું દુઃખી છું, મને આનંદ થયો કે મને દુઃખ થયું કે એવું બધું એ સમજે છે. આપણે એમ સમજીએ છીએ કે એવું જીવ સમજે છે, બરાબર કે નહીં? પણ એ સુખ દુઃખના પોતાને ભોગતા સમજે છે અને દેહની સાથે સાથે જન્મ મરણ વગેરે પણ જીવને પ્રાપ્ત થાય છે. તો અત્યાર સુધી તો આપણે આ જીવની જ અવસ્થાને સમજતા હતા. તો આજે એવું કહ્યું કે તો આવો ભોગ ભગવાન કરે છે એમ, એવું સમજવાનું હવે, બરાબર ને? કેમ કે જીવ તો કશું ભોગવતો જ નથી, કેમ કે એ તો ભગવાનનો અંશ છે. તો હવે એને કેવી રીતે સમજ? બરાબર જ સમજો છો તમે. જે કરી રહ્યો છે સુખી છું દુઃખી છું એ તો જીવ જ કરે છે ને. એ તો જે આપણે ગીતાજીમાં શ્યામબા વારંવાર કહે છે ઈશ્વરો અહમ ભોગી, આ બધું જે થઈ રહ્યું છે હું કરી રહ્યો છું ભોગ, હું ભોગ કરી રહ્યો છું, હું કરી રહ્યો છું, એની જ આ બધી માથાકૂટ છે. બાકી તો છે જ નહીં કશું. બધું ભગવાન પોતે જ ભોગ કરી રહ્યો છે. જીવવૃત્તિ પણ ત્યારે આ હું સુખી દુઃખી બધું જે થઈ રહ્યું છે એટલા માટે તો ખરેખર તો ભગવાન જ જીવ બનીને ભોગ કરે છે ને, જીવ રૂપથી. એટલે તો જે આ રીતે કરે. હા, તો તમે આપણે હવે એમ સમજીએ ને કે ભગવાન અધ્યાસ વગર થઈને આ બધા ભોગ ભોગવે છે, તો પછી અધ્યાસ વગરમાં તો સુખ દુઃખ હોય જ કેવી રીતે? એ તો જેને અધ્યાસ થયો છે એને હોય. હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું. ને જો અધ્યાસ નથી તો પછી કરતા ભોગતા કે સુખ દુઃખ નો ક્યાં સવાલ છે? જેને અધ્યાસ નથી, જે અધ્યાસ રહિત થઈ ગયું એ તો મુક્ત થઈ ગયું. તો એવી રીતે ભોગ કેવી રીતે ભોગવાય? મુક્ત અવસ્થામાં બંધન અવસ્થામાં ભોગ હોય, મુક્ત અવસ્થામાં તો ભોગ હોય જ ના ને. તો ભગવાન તો બંધન રહિત. હા, એટલે આ જે જીવ ભોગ કરે છે ને એ એના મનના ધર્મ, એનો મનનો એવો ધર્મ છે કે હું સુખી છું દુઃખી છું કે હું એનો ભોગતા છું. એ આત્માનો ધર્મ થોડો છે, એ એના મનના ધર્મો છે. એટલા માટે જે સુખી ને દુઃખી એવું ફીલ કરે છે. આત્મા એવું કઈ નથી. તો એ પ્રશ્ન નથી કરતી. હું એમ કઉ છું કે અહીંયા આગળ એમ કહ્યું કે જીવના રૂપથી ભગવાન અધ્યાસ રહિત થઈ ને ભોગ કરે છે, બરાબર ને? ભગવાન ભોગ કરવામાં અધ્યાસ રહિત છે. તો જેને અધ્યાસ નથી એને ભોગ જ શું હોય? હું એમ કહું. એટલા માટે તો સૃષ્ટિ કાર્ય માટે એમને જીવાત્માઓને અધ્યાસ વાળા કર્યા કે સંસારગ્રસ્ત થાય તો ભોગ થાય. તો હવે અધ્યાસ રહિત અવસ્થામાં ભોગ શું છે? હું એમ પૂછું છું. એટલે એને પાછું કેવી રીતે લેવું જોઈએ એ મને નથી સમજાતું. અધ્યાસ અવસ્થા રહિત અવસ્થા તો મુક્તિની છે. તો ખરેખર તો પછી ભોગ, પછી એને ભોગ કેમ કહેવાય પછી? એમ મને સમજમાં નથી. જે અર્થમાં ભોગ સમજીએ છીએ એ અર્થમાં ભગવાન ભોગ નથી કરતા. એટલે જે આપણે સર્વનિર્ણયમાં પણ મનંતુ પિતાએ કહ્યું ને કે ભગવાનને તામસ ગુણનો પણ ભોગ કરવો છે, એટલા માટે ભગવાને દાનવોને ઉપર કરે. ત્યાં એવું બતાવ્યું છે કે ત્યાં એમનું વીર્ય
ભગવાનને વીર્ય ગુણનો આનંદ લેવો છે ને એટલે તામસ જીવન ઉત્પન્ન કરે. એ તો બરાબર છે, પણ તમે એમ કહો ને લેવું છે. હવે જે કરશે આપણા રૂપથી આપણા રૂપમાં એ જ તો થયા છે, તો એ રૂપમાં એ આનંદ લે છે એમ કહું છું. તો મને આ વિષય જે સ્પષ્ટ નથી. હા હા, કોઈને હજી કરવું હોય આ વિષયમાં તો ગીતાબેનને કેવું છે? અહીં આપણે અભ્યાસ પડશે. જે આપણે અહીંયા જે ઠાકોરજી જે ભોગ કરી રહ્યા છે એ અભ્યાસ વિના જ માનવું પડશે. નહીં તો પછી આપણે અગર એમ કહીએ કે ભોગ કરે છે તો અભ્યાસ વિના કેમ થઈ શકે? ઠાકોરજીની મૂળ ઈચ્છા 1 થી 2 થવાની થઈ, તો 1 થી 2 થવા માટે બી આમને એવું કહેવું પડશે કે ઠાકોરજીને કઈક અધ્યાસ થયો એટલે 1 થી 2 થયા, યા ઠાકોરજીને એ અનેક સૃષ્ટિ એટલે ભોગ, ઠાકોરજીને ભોગ કરવા એટલે ભોગવવા માટે સૃષ્ટિ પ્રગટ કરી, તો પછી ત્યાં બી આપણે એવું માનવું પડશે કે ઠાકોરજીએ જે સૃષ્ટિ પ્રગટ કરી, જે ઈચ્છા થઈ એ અધ્યાસ સહિત છે. પણ એ આપણે જોઈએ છે કે ઠાકોરજીએ ક્રીડા આ જગત પ્રગટ કર્યું છે અને પોતાને ભોગવવા માટે, તો આ જે ઠાકોરજી જે ભોગ કર્યા છે તો એ જે અધ્યાસ રહિત જ ભોગ છે એવું જ માનવું પડશે. નહીં તો પછી જેટલી બી ઈચ્છા ઠાકોરજી પ્રગટ કરી પેલા, પછી બધી અધ્યાસ સહિત આપણે પછી ત્યાં પ્રશ્ન રાખી અધ્યાસ સહિત માનવી પડે એવું સમજાય. એવું તો ના સમજવું જોઈએ, કેમ કે ઈચ્છામાં કોઈ અધ્યાસ નથી હોતો. ઈચ્છા તો ઈચ્છા છે અને ભગવાનની ઈચ્છા એ ક્રીડા છે, તો એમાં કોઈ અધ્યાસની જરૂર નથી. પણ આ અહીંયા આગળ પર્ટિક્યુલર જીવાત્મા દ્વારા ભોગવવામાં આવતા સાંસારિક ભોગ કે જેને દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ વગેરેથી જે ભોગ ભોગવવામાં આવી રહ્યા છે પર્ટિક્યુલર જીવાત્માના સેન્સમાં, કે જે સંપૂર્ણ રીતે અધ્યાસગ્રસ્ત છે, એટલે મને આ પ્રશ્ન થયો. બાકી કારણ લેવલ પર તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે આનંદરૂપ હરિની એ જે લીલા છે એ જે સૃષ્ટિ પ્રક્રિયા એમાં કોઈ વાંધો નથી. પણ અધ્યાસના લેવલ પર ભગવાનને તમે એમ કહો કે અધ્યાસ રહિત થઈને આ એ જીવાત્મા રૂપે ચોક્કસ ભોગ ભોગવે છે ભગવાન, પણ અધ્યાસ રહિત થઈને જીવાત્મા રૂપે ભોગ ભોગવે છે, એટલો જ ખાલી વિષય મને નથી સ્પષ્ટ થતો છે. બાકી બધું મને જો લીલા કઈ છે, હા, કે એ પણ એક લીલા છે. ભોગ લીલા, ભોગ નથી કરતા, લીલા કરે છે ભોગ દ્વારા. તે ભગવાનની લીલા છે, અનાયાસે ક્રિયમાણ જે લીલા છે તે અહીં પણ પ્રભુને અધ્યાસ નથી તે છતાંય કરે છે. તો જો લીલાને સમજીએ તો કંઈક મને એવું લાગે છે સરદાર કે સમજાય છે. ના, એ તો બરાબર માહિતી, પણ પછી મને પ્રોસિજર સમજવી છે કે અધ્યાસગ્રસ્ત જીવાત્મા દેહમાં પ્રવેશ કરીને જે કંઈ પણ ભોગવે છે એને એમ કહેવાનું અહીંયા આગળ કે ભગવાન જ અધ્યાસ રહિત થઈને ભોગવી રહ્યા છે. તો એ પ્રોસિજર મને સમજવી છે કે કેવી રીતે એવું, એટલું જ ખાલી મને કીધું કે ઈચ્છા હોવું એનો મતલબ અધ્યાસ હોવું જરૂરી નથી. જેને અધ્યાસ જ નથી એને તો જે આપણે અગર જેને મુક્ત જીવ યા મુક્ત આત્મા કહીએ તો એને તો બધી ઈચ્છા હોતી જ નથી. તો અગર આપણે એવું માનીએ કે ઈચ્છા હોવું એ એટલે એને કામ યા ભોગમાંથી કાઢી દો તો પછી એવું પ્રશ્ન આપણે જેમ માસી કીધું કે આ લીલા જ માનવી પડશે. કારણ કે ઈચ્છા હોવી બી તો એક અધ્યાસ હોય તો જ ઈચ્છા થઈ શકે ને. જેને અધ્યાસ જ નથી, જે મુક્ત જ છે, તો એને તો કાંઈ ઈચ્છા કોઈ પ્રકટ કરશે જ નહીં. તો આ જેટલું બી થઈ ગયું છે તો આપણે અધ્યાસ રહિત જ માનવું પડશે કે આ ઠાકોરજીએ જે પહેલી જે મૂળ ઈચ્છા હતી એના કારણે ઠાકોરજી એકથી અનેક થયા છે ભોગવવા માટે, અને એ ઠાકોરજી પોતે એટલે એ જીવના અધ્યાસ વગર બધા ભોગવી રહ્યા છે. એવું નહીં સમજવું જોઈએ કે ઠાકોરજીને અધ્યાસ લાગ્યો છે કંઈક અભિજ્ઞા જે બીજા મતાંતરમાં છે એવું નહીં સમજીને એવું નહીં સમજવું જોઈએ કે ઠાકોરજી એવું અધ્યાસ છે એટલે ભોગ કરી રહ્યા છે. નહીં, ઠાકોરજીની મૂળ ઈચ્છાના પ્રમાણે જ બધું થયું છે અને એ એટલે અધ્યાસ વગર જ ગણવી એટલે લેવી પડે, એટલે લીલા અર્થ બધું. જે મારે કેવી રીતે સમજવાનું? પ્રણામ. હા, જોઈએ હજી ઘણા બધા સમજાવવા વાળા છે, જો કેટલા બધા છે. હું થોડો પ્રયત્ન કરું. હા, બધા કરો. જે દંડવત પ્રણામ. અહીંયા મને એવો વિચાર આવે છે, સાચું ખોટું ખબર નહીં, અધ્યાસ વિના રહીને વિષયોને ભોગવે છે. એટલે અહીંયા મને એવું સમજે છે કે ભગવાન પોતાનો અધ્યાસ કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે
તો એમનો અધ્યાસ છોડીને પોતાના જીવરૂપથી થયા છે તો એ જીવરૂપથી વિષયો ભોગવે છે અને પોતાને જીવને આધીન કરે છે. જેમ એક ડાળના બે પંખીમાં છે ને તટસ્થ રહીને ભોગવે છે એ રીતનું મને અહીંયા સમજાય છે. જે દંડવત પ્રણામ. તટસ્થ ભોગ તો નથી ભોગવતા, તટસ્થ રહે છે એટલું જ કહો. સારું, બીજા હજી જો ગીતાબેન કઈ સમજાવશે. પ્રણામ છે. એટલે અહીંયા જે લખ્યું છે ને કે એવું લખ્યું છે કે ભગવાનના સદંશની સૃષ્ટિ છે, તો એમાં અંતઃકરણ, ઇન્દ્રિયો, તન્માત્રાઓ અને દેહો એ બધું જ સદંશમાં આવી ગયું અને પ્રભુ ચિદંશ રૂપથી જીવ થયા છે. હલો, ચિદંશ રૂપથી પ્રભુ ભોગવી રહ્યા છે અને આ અંતઃકરણ સુધીના જ્યાં બધા અધ્યાસો આપણે આટલા જ લાગે છે કે અંતઃકરણમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં વગેરેમાં અધ્યાસ લાગે છે, તો એ તો જળ પ્રભુનું સદંશ છે અને ચિદંશથી ભોગવી રહ્યા છે, એટલે પ્રભુ અધ્યાસ વિના ભોગવી રહ્યા છે એવું મને સમજાય છે. હલો જેજી, દંડવત પ્રણામ. મને તો એવું સમજાય છે કે આ ઠાકોરજીએ પ્રથમ સૃષ્ટિ રચી છે જે જીવને હજી અધ્યાસો લાગ્યા જ નથી. વૈષ્ણવ સૃષ્ટિ રચી છે માયાના સાધન બનાવીને, એની જ આ વાત છે. એટલે જે અધ્યાસ લાગે ત્યાર પછી જ જીવ નું સ્વરૂપ અંતર્યામીથી અલગ થાય છે. એટલે આ સૃષ્ટિ પ્રથમ છે એવું મને સમજાય છે. અચ્છા, પાર્વતીનો જે શ્લોક છે ને, યત્ર યેન યતો યસ્મૈ યદ યદ યથા યદા ભગવાન સાક્ષાત પ્રથમ ઈશ્વર. હવે બધું જ ભગવાન છે, કઈ બીજું છે જ નહીં. તો હવે અધ્યાસ પણ નથી આવી રહ્યા એમાં અને કઈ પણ નથી આવી રહ્યું. ખરેખર તો સૃષ્ટિ ભગવાને બનાવી છે, તો હવે કઈ પણ નથી આવી રહ્યું. બધું ભગવાન જ છે ને બધું ભગવાન જ બન્યા છે. હા, ભાર્ગવભાઈ કઈક કે છે. દંડવત પ્રણામ. મને એવું સમજાય છે કે અહીંયા કીધું ને કે ગુણ 3 છે ને એ ગુણ સાત્વિક, રાજસ, તામસ, અને ઈ એમ કે અંતઃકરણ, ઇન્દ્રિય, તન્માત્રા અને દેહને લાગેલા છે અને એનો ભોગ ભગવાન એમ કે ગુણોથી કરે અને ગુણો ભગવાનના અંશ છે, એટલે ભગવાનના અંશથી ગુણોનો જ ભોગ કરે છે એવું મને સમજાય છે. જે દંડવત પ્રણામ. અને જે મને ત્રીજી ફૂટનોટ છે ને એ નથી સમજાતી, એમાં પણ મને કન્ફ્યુઝન. એક મિનિટ પેલા આ તો નિવેડો આવી જાય. તમારું નામ ભાર્ગવ બેન છે કે ભાર્ગવ ભાઈ છે? ના, મારા બાબા. અચ્છા અચ્છા, આ પણ જો એક અલગ લીલા છે. બાબો ભાર્ગવ છે અને ભોગ જુઓ તરુબેન કરી રહ્યા છે, અધ્યાસ રહિત છે. એ જ તો વાત અહીંયા કહી રહ્યા છે. એટલે એમ સમજવાનું કે જીવાત્માનું ખાલી નામ છે પણ બધું ભગવાન ભોગ કરી રહ્યા છે એમ. અરે જીવરૂપ ભગવાન જ છે. એ આત્માભિમાની કોઈ પ્રકાર છે જ નહીં. હા, શું? ના, એટલે જીવરૂપ ભગવાન છે એમ. એટલે શું છે? એટલે કેવી? આપણે જેને જીવ કહી રહ્યા છીએ એ જીવરૂપ ભગવાન છે. ના, તો પછી અધ્યાસ તો છે ને પણ જીવને જે જીવ જ નથી, ભગવાન છે, તો પછી અધ્યાસ ક્યાંથી હોય? ભગવાનને અધ્યાસ કેવી રીતે હોય? તો ભગવાન નથી તો પછી આપણે એમ કેમ કહીએ છીએ કે જીવાત્માને અધ્યાસ થયો છે? જીવાત્માને થાય છે, ભગવાનને નથી થતું. જીવ બનેલા એ મને નથી થયું. કઈ વાંધો નહીં, બસ હવે મને જેમ હમણાં અમને અધ્યાસ નથી ને કે ભાર્ગવભાઈ છે, એવી રીતે આપણને ભ્રમ છે કે ભાર્ગવભાઈ બોલશે, પણ સામેથી તો તરુબેન જ બોલી રહ્યા છે, જે ભાર્ગવભાઈના પણ જનક છે. તો એ જીવ બનેલા ભાર્ગવભાઈ બનેલા તરુબેન આ ભાગવતજીનો સત્સંગનો ભોગ કરી રહ્યા છે. સારું, દિનેશભાઈનો પ્રિય વિષય આવી ગયો લાગે છે, અંતર્યામીનો.
દંડવત પ્રણામ જય જય. હા મારે એવું કેવું છે કે ભગવાને જયારે આ છાક લીલા ને એ બધી લીલા કરી ત્યારે ક્યાં અભ્યાસ લાગ્યો છે એમને? એટલે ભગવાન જયારે કોઈ લીલા કરે છે ત્યારે અભ્યાસ સિવાય જ કરી શકે. દંડવત પ્રણામ છે. જે મને આ ત્રીજી ફૂટનોટ હજી નથી સમજાતી. અરે હા, અમે તમારા કીધું સમાધાન લઈ લીધું, તમને જ ભૂલી ગયા. હા, હવે બોલો શું છે એમાં? આજે આમાં એમ કીધું ને કે પોતાની અંદર બનાવેલા, પોતાના માટે બનાવેલા અથવા પોતાની પોતે બનાવેલા એવા દેહો વગેરે છે. એમાં 3 નંબરની બનાવેલા ઉપર ફૂટનોટ છે કે સપ્તમી અને ચતુર્થી તત્પુરુષ હોય ત્યારે કારણ અને તૃતીયા તત્પુરુષના અર્થમાં કર્તા એવા 3 પ્રકારના 2 સૃષ્ટિઓમાં ભેદ છે. આ નથી સમજાતું. એનો વાંધો નહીં, પણ સુબોધનીજીમાં લખ્યું છે એ સમજાય છે? એમાં તેમ કીધું ને કે પોતાની અંદર બનાવેલા અને પોતાના માટે બનાવેલા, એટલે પોતાની અંદરથી જ બનાવેલા છે જીવોને અને પોતાના માટે બનાવેલા છે. અને અથવા કરીને કીધું કે પોતાથી પોતે બનાવેલા, એટલે પોતે જ બનાવેલા છે અને પોતાથી જ બનાવેલા છે એવા આ દેહો વગેરે છે. એટલે કે જીવો એવા છે. જીવો નહીં, દેહ, ઇન્દ્રિયો, તન્માત્રાઓ, અંતઃકરણ. આ તો સમજાઈ ગયું ને? હા, સમજાઈ ગયું. હા, બસ તો એ જ વાતને ત્યાં ગ્રામરથી સમજાવ્યું છે. પોતાની અંદર બનાવેલા એ સપ્તમી છે, માટે બનાવેલા એ ચતુર્થી છે અને પોતે બનાવેલા એ તૃતીયા છે. હા, હેલો. હા જી, આપને કીધું ને પત્રમ પુષ્પમ ફલમ, તો એ ભક્તિથી આપે નહીં, એવું કોઈ બોલ્યું જ નથી. ના, આ પત્રમ પુષ્પમ ક્યાંથી આવ્યું એમ પૂછું છું. ના, હું એટલે ખાલી હું એમ જ ગીતાજીમાં કહ્યું કે ભક્ત. ના, એટલે એ અર્થમાં કહેવા માંગુ છું. આમાં કીધું કે પ્રભુ ભોગ અભ્યાસ પ્રભુને નથી, ભોગ કરે છે, એ અર્થમાં કહેવા માંગતી હતી કે ભક્તથી, એટલે આમ તો પ્રભુ આરોગતા જ નથી આનંદ સ્વરૂપ હોવાથી, પણ ભક્તના ભાવથી કે હું આરોગું છું એ અર્થમાં અધ્યાસથી. હવે જુઓ, શ્રી મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે ભોગમ ઉત્તરત્ર સ્પષ્ટીકરિષ્યામઃ. ભગવાન ભોગ કરે છે એ વિષય તો આગળ અમે કહીશું. એટલે એના માટે ત્યારે થોડું મનમાં ધીરજ અને તાપક્લેશ રાખવો જોઈએ કે ભગવાન ભોગ કેવી રીતે કરે છે એ હજી સસ્પેન્સ છે. સામાન્ય એમ કહી દીધું કે ભૂંગતે એનો મતલબ વિષયાન આત્મસાત કરોથી, એટલે ભગવાન જે છે એ ભોગને આત્મસાત કરે છે. આત્મસાત કરવાનું શું સ્વરૂપ છે એ આગળ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમનું જે આપણે ઉદાહરણ આપીએ છીએ, પરંતુ એમાં શ્રી ભગવાન સ્વયં પોતે એમ આજ્ઞા કરે છે, તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી. આ જે કંઈ પણ ભક્ત ભક્તિભાવથી મને સમર્પિત કરે છે એનો હું ભોગ કરું છું. અન્યત્ર આ વિષયમાં એવું છે કે જેમ દેવતાઓ દૃષ્ટિથી ભોગ કરે છે, તો ત્યાં પુષ્ટિ માર્ગીય કે ભક્તિ માર્ગીય જે ભોગ છે ભગવાનનો,
અને એક અન્ય પ્રકારનો જે ભોગ છે એનું અંતર સમજાવતા ત્યાં એમ વાત કહેવામાં આવે છે કે બસ કેવલ દ્રષ્ટિ કરી તો એ ભોગ થઈ ગયો. પરંતુ ભક્તિ માર્ગમાં ભગવાન એવું નથી કરતા. તો ભક્ત દ્વારા જે ભાવથી ભગવાનને બહુ અંગીકાર કરાવવામાં આવે છે એ ભાવનો પણ સ્વીકાર કરીને હવે ઠાકોરજીને ગોચારણ કરીને તડકામાં પધારી રહ્યા હશે તો તરસ લાગી હશે, એટલે શીતલ જલ અને શીતલ પનો રોગાવાથી એમની તૃષા નિવૃત્ત થશે. એ જાતનો મનમાં તાપક ક્લેશ રાખીને એને ભક્ત છે એ કુંજાજ ઝારીજી કે શીતલ જલના અને શીતોપચાર અન્ય જે કરે તો ઠાકોરજીને આપણને જેમ તરસ લાગે છે, ગળું સુકાય છે, તેવી રીતે ઠાકોરજીનું પણ ગળું સુકાય છે. અને એ જે ભગવાન અંગીકાર કરે છે એનાથી આપણની જેમ તૃષાની નિવૃત્તિ થાય છે એમ ભગવાનની પણ તૃષાની નિવૃત્તિ થાય છે. એટલે ભક્ત દ્વારા જે થતો ઉપચાર છે એમાં ભગવાન કોઈ એવા અલિપ્ત થઈને તટસ્થ ભાવથી એનો અંગીકાર કરે છે એવું મહાત્મ્ય ત્યાં પ્રકટ કરાવી નથી રહ્યા. અન્યથા પછી મર્યાદા અને પુષ્ટિનો કંઈ ભેદ રહી નથી જતો. તો એવી વાત નથી. એ જ રીતે અહીંયા પણ સમજવું જોઈએ કે જ્યારે ભગવાન આ ભોગ કરી રહ્યા છે તો એક શરીર હોય, શરીરની અંદર એક શરીરાભિમાની કે એનો અધિષ્ઠાતા, જેમ આપણે આપણા શરીરનું ઉદાહરણ લઈએ તો આપણો જે સકલ શરીર છે એનો અભિમાની, એનો અધિષ્ઠાતા આપણો જીવ, એ એક જ હોય છે જીવ. તો એ દેહાભિમાન અને દેહાધિષ્ઠાતા તરીકે જે વખતે ભોગ કરે છે ત્યારે એ ભોગ કરી રહ્યો છે. જેમ આપણે જે કંઈ પણ વસ્તુનો ભોગ કરી રહ્યા છીએ તો આપણે જ કરી રહ્યા છીએ, એમાં કોઈ સંશય નથી. પણ ઉદાહરણ ભગવાનના માટે એ આપી ન શકાય, પણ સમજ માટે હું કહી રહ્યો છું. માની લો કે કોઈ યોગી પરકાય પ્રવેશ કરે અને તે વખતે જેની કાયામાં પ્રવેશ કરી રહ્યો છે એના જીવને એક કોર્નરમાં મૂકીને અને પોતે એ કાયાનો અધિષ્ઠાતા બની જાય અને એ કાયા દ્વારા એને ઉપલબ્ધ જીવન અંતઃકરણ વગેરે છે એના દ્વારા એ ભોગ કરે તો એવું થાય છે ને. ઇન્દ્ર વગેરે ના ઉદાહરણમાં પણ એ જ વાત આવે જ છે. તે જ રીતે જો તામસી ઉદાહરણ આપણે લઈએ તો ઘણાની અંદર એવું ભૂત ઘૂસી જતું હોય છે, એવું સંભળાય છે. હવે એ કોઈ મનોરોગ છે કે સચમુચમાં ભૂતનો પ્રવેશ છે, જે કંઈ પણ હોય કે બંને હોય, પણ માનો કે કોઈ બીજાની આત્માનો પ્રવેશ એમાં થઈ રહ્યો છે તો તે વખતે એ આત્મા એ દેહની અધિષ્ઠાતા તરીકે વ્યવહાર કરે છે અને તે રૂપમાં એ પછી ભોગ પણ કરે છે. અને એને એ વાત ખબર છે કે આ જેના અંદર મેં પ્રવેશ કર્યો છે એ મારો દેહ નથી, એ અંતઃકરણ મારું નથી, એ ઇન્દ્રિયો મારી નથી, મેં તો એને કેવલ સાધન તરીકે ઉપયોગ કર્યો છે. તો અનધ્યસ્ત છે. તે જ રીતે યોગી છે એ પણ અધ્યાસ રહિત આ કાર્ય કરી લે છે. જલંધર અને તુલસીના પ્રસંગમાં પણ તો આ જ વાત છે ને. તો હવે તે રૂપમાં ભગવાને તુલસીનો ભોગ કર્યો અને પાતિવ્રત્ય એનું ખંડિત કર્યું અને દૈત્યનો સંહાર થઈ ગયો. તો અનધ્યસ્ત થઈને એ દેહમાં ભગવાને પ્રવેશ કરેલો છે. એવી રીતે સર્વત્ર સમજવાનું છે
એટલે જો આપણે આને એક અલગ દૃષ્ટિ રાખીને આનો વિચાર કરો તો અવસ્થિતે રીતિ કાશકૃત્સ્ન, એ જે કાશકૃત્સનો સિદ્ધાંત છે એ જ સિદ્ધાંત અત્યારે ચાલી રહ્યો છે આગળ, કે ભગવાનથી પૃથક અગ્નિ વિશ્વલિંગ ન્યાયથી પ્રકટ થયેલો જે અંશરૂપ જીવ કોઈ એવું નથી, પરંતુ ભગવાન જ પોતે ત્યાં જીવરૂપ છે. અને દેહોપાધિથી એનું નાનાત્વ પ્રતીત થાય છે. તો તે સ્થિતિમાં જેટલા પણ દેહાદિની ઉપાધિઓ છે એ કેવલ ઉપાધિ જ માત્ર છે. આપણે ત્યાં ઘણા એવા પ્રસંગો હોય છે, જેમ કે મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે કે એક વખત કંઈક પેટ દુખ્યો અને દવા આપીને અગ્નિમાં નાખી દીધી કે મને સારું લાગે છે. હવે આ તો કેવલ મહાત્મ્ય પ્રભુ દેખાડવું છે જે તે સન્મુખ, એના માટે આ જાતનું ચરિત્ર પ્રકટ કર્યું છે. પરંતુ આપણે એને એ રીતે પણ સમજી શકીએ કે ઘરના મોટા વડીલો વગેરે હોય છે, પુરાના સમયમાં જેમ અમે અમારું ઉદાહરણ લઈએ તો અમારા દાદીજી, ભાભીજી, તિનુઆકાજી વગેરે જે છે એ લોકો લગભગ સોપાકી હતા. એટલે સકડી મહાપ્રસાદ છે એ પરિવારજનો કે સ્વયં સિદ્ધ કરે તો જ અરોગતા, અન્યથા ભીતરિયા વગેરે ઘરમાં રસોઈ કરતા, પરંતુ એમનો ભોગ ઠાકોરજી અરોગતા પણ ખરા સામગ્રી, પરંતુ દાદીજી, ભાભીજી વગેરે એનો મહાપ્રસાદ ન લેતા. હવે ઘરમાં મોટા વડીલ અને કોઈક જમાનામાં અમારા દાદીજી આખા ચાપસની ઘરના વડીલ તરીકે હતા. એટલે મોટું મંદિર આખું જામનગર, મદ્રાસ, જૂનાગઢ, રાજકોટ, માંડવી, લગભગ 100, 125, 150 સદસ્યોનો પરિવાર. પરંતુ એમની પોતાની જે આચાર મર્યાદા હતી એને કારણે બીજા બધા પ્રસંગોમાં જેવી રીતે ભોજનાદિ વ્યવહાર કરતા તેવી રીતે એમનો ભોજન વ્યવહાર ન હતો, પણ એમની અધ્યક્ષતામાં થતું બધું. એટલે દીક્ષિત કાકાજીના પણ માનો કે વિવાહ થયા તો કંકુમ પત્રિકા મારા દાદીજીના નામથી છપાતી, એ જાતનો તે વખતનો સંબંધ હતો. હવે બધા ભોજન કરી રહ્યા છે અને વડીલ તરીકે ઉપસ્થિતિ છે, એમના દ્વારા થઈ રહ્યું છે અને પોતે એનો ભોગ નથી કરી રહ્યા, પણ બધા જે ભોગ કરી રહ્યા છે એને જોઈને ને એમને પોતે ભોગ કર્યાનો સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો છે. એવું હવે ઓછું રહી ગયું છે, પણ ઘણા કુટુંબોમાં હજીમાં પણ એવા વડીલો છે કે જે લોક વ્યવહારમાં ખાનપાન વગેરે કરતા ન હોય, ઇવન પોતાના ઘરનો પ્રસંગ હોય તો પણ ન કરતા હોય, પણ બધા કરે છે એનાથી એમને પોતે કર્યાનો સંતોષ મળી જાય છે. આ બધા ઉદાહરણો છે. તાત્પર્યથી એને એમ સમજવાનું છે કે અધ્યાસ રહિત ભોગ કેવી રીતે સંભવ છે. જેમ કેટલાક રિવાજો બની જતા હોય છે, જેમ પવિત્રના દિવસોમાં અમને પણ એક યદ્યપી પીડાજનક છે, પણ એ અધ્યાસ રહિત ભોગ કેવી રીતે થઈ શકે એનું એક ઉદાહરણ આપી શકાય કે બધા પવિત્ર ધરાવે અને ઠાકોરજીને પ્રસાદી જે મિશ્રી હોય એ લેવડાવતા હોય. હવે એટલી મિશ્રી કોઈ દિવસ તમે પોતે લઈને ન જુઓ. અમારો તો લિમિટેડ છે સર્કલ, પણ એટલામાં પણ એ મિશ્રી છે લઈ શકાય એવી સંભાવના નથી રહી જતી. એટલે ઓલી હોમિયોપેથીની ગોળી જેટલી ઝીણી મિશ્રીની કણ હોય તોય તમે એટલી ન લઈ શકો. તેમ છતાં પણ હવે જેમના રિવાજ છે કે જેમનો એટલો આઠી તામસી સ્વભાવ છે અને એના વગર એમને પવિત્ર ધરાવેનો સંતોષ નથી થતો, તો એમના દ્વારા જે મહાપ્રસાદના રૂપમાં કણિકા આપવામાં આવે એનો પણ અધ્યાસ રહિત ભોગ તો અમે પણ કરીએ છીએ. સારું આપેલું જે હોય તે એવું દરેકના પ્રસંગમાં આવે છે કે આપણે કોઈ વખતે આપણી રુચિ કે એ જાતનું ન હોય, પણ
આપણે ન તો વિરોધ પ્રકટ કરી શકતા હોઈએ ત્યાં, ન ત્યાંથી ભાગી શકતા હોઈએ, તે વખતે જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં અધ્યાસ રહિત ભોગ જે થતો હોય એ તાત્પર્યથી અહીંયા સમજવું જોઈએ. આમાં ભગવાને જે આ ભોગ કરે છે એ તો ભગવાનની એક લીલા છે કે મારે આ પણ આનંદ લેવો છે. કે આપણને જે ઉદાહરણમાં જે ઉદાસીનતા છે કે તટસ્થતા છે એ જાતની ઉદાસીન કે તટસ્થતા અહીંયા ભગવાનમાં નથી. ભગવાન તો આનો પણ રોચક આનંદ લઈ રહ્યા છે. પણ જેવી રીતે અધ્યાસથી મનુષ્ય બંધાય છે એવું વિષયોનું બંધન ભગવાનમાં થતું નથી. જે વાત આગળ કહેવામાં આવી કે ભગવાનના સ્પર્શથી કે સંસર્ગથી માયા એ ત્રિગુણમયી થઈ, પરંતુ એ માયાના સ્પર્શથી ભગવાનમાં ત્રિગુણાત્મકતા આવતી નથી. એ જ વાતને અહીંયા ભોગના ઉદાહરણથી સમજાવી રહ્યા છે કે એટલું થવા છતાં પણ ભગવાન છે અધ્યાસ રહિત આ ભોગ કરી રહ્યા છે. એટલે એ વિષયોને આત્મસાત કરે છે, સ્વાધીન કરે છે. એ વાત અહીંયા સમજાવી છે. હજી આ વિષય જોશું, આગળ સ્પષ્ટ થશે હોય પણ. હા શરદ બાબા પ્રણામ. હવે મને હજી આટલું જરા નથી થઈ શરદ બાબા કે દ્રવ્યોથી ગુણોનો, તો દ્રવ્યો એટલે પદાર્થોથી એમાં ગુણોનો ભોગ કરે છે. એટલે સત્વરજતમ એ લેવાશે. દ્રવ્યોથી તે તેમના એટલે દ્રવ્યોના ગુણો વડે ભોગ કરે છે. દ્રવ્યોનો એ જરાક મને ન સમજાય શકતા, એટલે મેં આ કર્યું હતું, આ થૂંચો કર્યો હતો ને તે કે દ્રવ્યોથી મૂળ અર્થમાં પોતે બનાવેલા દેવમાં સારી રીતે પ્રવેશ કરીને દેહ, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુણવાળા દ્રવ્યોથી તે તેમના ગુણોનો ભોગ કરે છે. હા, એમાં શું? ગુણવાળા દ્રવ્યોથી ગુણોનો ભોગ કરે છે. એટલે દ્રવ્યોનો ભોગ નથી કરતા એવું છે કે મને નથી આ જ સમજવું તો સરસ રહી ગયું છે. ખબર નહીં આપે સમજાવ્યો છે તો મને સમજમાં ના આવ્યું. ના જુઓ, કરી લો, છે જ વિષય તો. દ્રવ્યોથી તેમના ગુણોનો ભોગ કરે છે. તો દ્રવ્યો એટલે વિષયો ને, જેટલા ગણાવ્યા છે એને દ્રવ્ય કહેવામાં આવી રહ્યું છે. હા હા, એટલે ગુણોનો ભોગ કરે છે એ મને સમજવું છે ને. હા, કરો છો તમે. છેલ્લે કહ્યું છે 4 પ્રકારના પુરુષાર્થ રૂપ તેમના ગુણોનો ભોગ કરે છે એમ કહેલું છે. નહીં, આમને કહ્યું હા કરે એમાં સમાધાન. તેમના ગુણોનો ભોગ કરે છે એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થથી છે તેનાથી સાત્વિક, રાજસ ને તામસ ત્રણેયનો એ ભોગ કરે છે. એટલે ધર્મમાં બી એ 3, અર્થ, કામ અને મોક્ષમાં બી એ 3 થી એ ભોગ કરી રહ્યા છે એવું મને સમજાય. ત્યારે પુરુષાર્થની અંદર એ 3 ગુણનો ભોગ કરે છે એવું મને. મારો પ્રશ્ન એમ છે કે દ્રવ્યોથી એટલે દ્રવ્યોનો ભોગ નથી કરતા, ગુણોનો ભોગ કરે છે દ્રવ્યો વડે. હા બરોબર. એટલે ગુણો એટલે સાત્વિક, રાજસ, તામસ ગુણો. પણ એટલે ભોગ ગુણોનો કરે છે, દ્રવ્યોનો નથી કરતા, એમ નહીં સમજવાનું કે સમજવાનું? દ્રવ્યનો મતલબ દેહ, તન્માત્રા, ઇન્દ્રિય અને અંતઃકરણ બરાબર દ્રવ્ય. એ 4 દ્રવ્યો એ 4 પુરુષાર્થ. દ્રવ્ય શબ્દનો પ્રયોગ મૂળમાં નથી. તમને જો એને કારણે અસુવિધા થતી હોય તો એ દ્રવ્ય શબ્દ હટાવી દો એમાંથી.
આમાં ભાવ છે શબ્દ મૂળમાં. અસૌ ગુણમયૈ ભાવૈ એટલે ભૂત, સૂક્ષ્મ, ઇન્દ્રિય અને આત્મા. એને અહીંયા ભૂત એટલે શરીર, સૂક્ષ્મનો મતલબ તન્માત્રા, ઇન્દ્રિયો અને આત્મા એટલે અંતઃકરણ. આ બધા ભાવો, આ ભાવો કેવા છે? ગુણમય છે. આ બધા ગુણમય ભાવોથી ભગવાન ગુણોનો ભોગ કરે છે. હવે થયું સ્પષ્ટ? પ્રણામ જે મને પણ અહીંયા એક પ્રશ્ન છે. 33 છેલ્લી 2 લાઈનો છે ને એમાં છે કે જીવ તે પૈકી એકમાં મુખ્યપણાથી રહેલ હોય ત્યારે બીજા તેના અંગ બને છે. આ લાઈનને અહીંયા કેવી રીતે સમજવાની એ ન ખ્યાલ હોય. જીવ પૈકી એકમાં મુખ્યપણાથી રહેલો હોય ત્યારે બીજા તેના અંગ બને છે. એટલે જીવની અંદર જયારે પહેલો એનો દેહ જયારે ધર્મથી એ કરતો હોય, એ મુખ્ય ધર્મ એનો ધર્મ હોય તો પછી અર્થ, કામ અને મોક્ષ એ એના અંગભૂત થાય છે. એને પહેલા એવું થાય કે મને મોક્ષ જોઈએ છે, તો પહેલા 3 એના અંગભૂત થાય છે, એવું મને સમજાય છે. બરાબર. હા જી. પણ અહીંયા તો આપણે જીવ તો ભગવાનને લીધો છે, તો એ અહીંયા આવું કેમ કહ્યું છે? એટલે અધ્યસ્થ જીવ છે એનું મુખ્યપણાથી એવું લેવાશે? જીવથી ભગવાન કીધા છે એટલે જીવ એ ભગવાન જ છે અને ભગવાન જ જીવ છે. તો જયારે ભગવાનને એ જીવ જયારે જીવની અંદર રહેલા ભગવાન જયારે કોઈ એક ને મુખ્ય ગણે અંગને, તો પછી બાકીના એના 3 અંગ, બાકીના એના જે 3 છે તે એના અંગભૂત બને એવું સમજે છે. કોઈ એકને મુખ્યતા રાખે તો બાકીના 3 અંગ ગણે. ઠીક છે. મને આ લાઈન સમજવી છે. પહેલા પેરેગ્રાફમાં નીચેથી 4થી લાઈન છે કે સાક્ષાત સૃષ્ટિ પહેલા કહેલી હોવાથી અને વળી આ સૃષ્ટિમાં માયાકરણ એટલે સૃષ્ટિ રચવામાં સાધન, જે કાલે આપણે ફૂટનોટમાં જોયું હતું કે આ વૈષ્ણવ સૃષ્ટિ માટે આપણે કીધું હતું કે એમાં માયા, ઓલી સૃષ્ટિમાં માયા પ્રગટ થઈ ને આ સૃષ્ટિમાં, વૈષ્ણવ સૃષ્ટિમાં માયાકરણ છે. તો આ હોવાથી આટલાથી ભોગ સૃષ્ટિની જુદાઈ કહેવાય. તો આ નહીં સમજાણું કે આ વૈષ્ણવ સૃષ્ટિને પછી કેવી રીતે, કારણ કે આનું આ ડેફિનેશન આપણે વૈષ્ણવ સૃષ્ટિ માટે વિચારેલું કે ત્યાં માયા, એ સૃષ્ટિમાં માયાકરણ રૂપ, સાધન રૂપ બને છે. તો આ કેવી રીતે? સાક્ષાત સૃષ્ટિ એટલે આનંદમય સૃષ્ટિ, અને આનંદમય સૃષ્ટિ કહેલી હોવાથી વળી તેમાં સૃષ્ટિમાં માયાકરણ એટલે સૃષ્ટિ રચવાનો સાધન હોવાથી આટલાથી ભોગની સૃષ્ટિ જુદાઈ કહેવાય છે. એટલે સાધન અને આનંદમય સૃષ્ટિ એ 2 જુદું પાડ્યું હોય એવું લાગે છે, એવું મને સમજે છે. આનંદમય સૃષ્ટિ એક, અને એ સૃષ્ટિ રચવા માટે જે સાધન કર્યું તે. એ ભોગ સૃષ્ટિમાં એ 2, પહેલા એક આનંદમય સૃષ્ટિ છે અને એ સૃષ્ટિમાં એ ભોગ ભોગવવા માટે જે સૃષ્ટિ રચી તેનું જે સાધનમય સૃષ્ટિ બનાવી. સાધન એટલે મને એવું સમજાય છે કે એમને જે ભૂત અને ભૌતિક 2 બનાવ્યું છે સૃષ્ટિમાં. સાક્ષાત સૃષ્ટિ જ્યાં કહી એની અંદર ભૂત, સૂક્ષ્મ, ઇન્દ્રિય અને અંતઃકરણ દ્વારા જે ભોગ છે એનું વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. એટલે સૈવેદમ સસર્જાગ્રે ભગવાન આત્મમાયયા, ત્યાં જે કહ્યું છે
એમાં તો ભગવાન જ સ્વયં આત્મમાયાથી કાસ્ટિંગ જેવી રીતે થાય છે તેવી રીતે આ બધામાં ઢળી જઈ રહ્યા છે. તો તેની અંદર આ ભોગ સૃષ્ટિમાં જે પ્રકારનો ભેદ બતાવવામાં આવી રહ્યો છે કે પહેલે આ પ્રકારના દેવ, તિર્યંક, નર વગેરે જે દેહના ભેદોને સર્જે છે અને તે પછી ભગવાન એમાં પ્રવેશ કરે છે, એવું ત્યાં નથી બતાવવામાં આવ્યું. પણ અહીંયા કેમ કે ભગવાનને આ બધાનો ભોગ કરવો છે અને આ બધા દ્વારા પણ ભોગ કરવો છે, એટલે આ ભોગ સૃષ્ટિ એક અલગ પ્રકારની સૃષ્ટિ છે. વૈષ્ણવ સૃષ્ટિ બી ભોગ સૃષ્ટિના અંતર્ગત આવશે. હા, એ સમાનાંતર પણ હોઈ શકે, પૃથક પણ હોઈ શકે, કઈ પણ હોઈ શકે. એટલે જે આ આપણે ગઈકાલે જે વિષય જોયો ને કે વૈદિક સૃષ્ટિમાં માયાથી કરે છે અને વૈષ્ણવ સૃષ્ટિમાં માયા કરણ છે, તો અહીંયા માયાને કરણ બનાવ્યું છે. જે તો આપણે એટલે ઊંધું સીધું થઈ ગયું બધું. તમે એક જ વાત કહી રહ્યા છો, વૈદિક અને વૈષ્ણવી. હા, એટલે હમણાં જ મેં એ ફૂટનોટ જોઈ છે, વાંચું ગઈકાલની. જો વૈદિક સૃષ્ટિમાં અને વૈષ્ણવ સૃષ્ટિમાં શું ભેદ છે તે જણાવવા કહેલ છે કે વૈદિક સૃષ્ટિ માયા કરે છે અને વૈષ્ણવ સૃષ્ટિમાં તો તે માત્ર સાધન છે. એવું તો બધું સુધરાવી લીધું ને, તમે કદાચ નહીં જોડાયા હોય એવું લાગે છે. અચ્છા, હા હા, એ તો બધું ઘણું બધું ત્યાં કરેક્શન કરાવી દીધું છે. હા હા, સાંભળી લેજો, સ્પષ્ટ થઈ જશે. હા, આગળ કોનું છે? હા, કર. એ રીતે ભોગ ગુણવાળી લીલા કહીને તે થઈ શકે તે માટે નીચેના શ્લોકથી પાલન કરવાના ગુણની લીલા કહે છે. શ્લોકાર્થ. લોકનું પાલન કરનાર ભગવાન દેવો, હલકા પ્રાણીઓ, મનુષ્યો વગેરેમાં લીલા કરવા માટે કરેલા અવતારમાં પ્રેમ વાળા થઈ. આમાં જે ભોગ ગુણવાળી લીલા છે ને, એને બધું અટપટું કરી દીધું છે અનુવાદ કરીને. ભોગ રૂપ લીલા અથવા તો ભોગ લીલા માત્ર એટલું જ કરી દો. ગુણ કાઢી નાખો. યા તો રૂપી ભોગ રૂપી લીલા અથવા તો ભોગ લીલા. તે જ રીતે પાલન કરવાના ગુણવાળી લીલા એની જગ્યાએ પણ પાલન લીલા એટલું જ કરી દો. હા, કરો. લોકોનું પાલન કરનાર ભગવાન ફરીથી વાંચી લો. એ રીતે ભોગરૂપી લીલા કહીને તે થઈ શકે તે માટે નીચેના શ્લોકથી પાલન લીલા કહે છે. લોક પાલન કરનાર ભગવાન દેવો, હલકા પ્રાણીઓ, મનુષ્યો વગેરેમાં લીલા કરવા માટે કરેલા અવતારમાં પ્રેમ વાળા થઈ સત્વથી લોકોનું નિશ્ચય પાલન કરે છે. જીવરૂપી જુદા નહીં એવા આ જ ભગવાન ભાવયતી પાલન કરે છે. પાલન કરવામાં એકલો તત્વગુણ જ સાધન છે. લોકોનું એટલે ભુવનોમાં જનરૂપ લોકોનું અથવા તત્વેન ભાવયતી એટલે લોકોને સત્વગુણ વાળા કરે છે એવો અર્થ છે. બંનેનું પ્રયોજન લીલા કરવા માટે કરેલ અવતારોમાં પ્રેમ રાખી શબ્દથી કહે છે. અવતારોથી દૈત્યોનો વધ કરી
સર્વ લોકનું પાલન કરે છે, અવતારો વડે ચરિત્રો કરી સર્વ લોકોને મુક્તિ પ્રાપ્ત કરાવવા તત્વવાળા કરે છે. એમાં બંનેનું પ્રયોજનથી આથી લીલાઓથી અને અવતારોથી પાલન કરે છે એમ જણાવ્યું. ત્રીજી વિભક્તિ લીલા અને અવતાર શબ્દો જુદા લઈ બંનેમાં યોજવા એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને પાલન કરે છે અને તત્વવાળા કરે છે એ બેનું પ્રયોજન લીલા અવતારો શબ્દથી કહ્યું છે એમ જણાવે છે. માત્ર તત્વગુણથી મુક્તિ કેમ થાય અથવા અવતારોથી પાલન કેમ થાય? આનું પહેલા વિવરણ કરો, એમને ખાલી વાંચી જશે તો નહીં થાય. જીવરૂપી જુદા નહીં એવા જ ભગવાન ભાવયતી એટલે પાલન કરે છે. એટલે જીવથી જુદા નથી એવા ભગવાન આપણું પાલન કરે એટલે પાલન કરે છે. અને પાલન કરવામાં એકલો સત્વ ગુણ જ સાધન છે. એ મને નથી ખબર પડતી. લોકોનું એટલે ભુવનોમાં જનરૂપ અને લોકોનું અથવા સત્વેન ભવયતી એટલે લોકોને સત્વ ગુણ વાળા કરે છે. મને આમાં નથી ખબર પડતી. એવો અર્થ છે. બંનેનું પ્રયોજન લીલા કરવા માટે અવતારોમાં પ્રેમ રાખી શબ્દથી કહે છે. આ બંનેનું પ્રયોજન લીલા કરવા માટે અવતારોમાં પ્રેમ રાખી શબ્દથી કહેલું છે. અને અવતારોથી દૈત્યનો વધ કરી અને સર્વનું પાલન કરે છે. એટલે દૈત્યોનો વધ કરી અને અવતારોથી દૈત્યોનું વધ કરી અને સર્વ લોકોનું પાલન કરે છે. એટલે મને એવું સમજાય છે કે ભગવાન દૈત્યોનો વધ કરે છે, દૈત્યોનો વધ કરવા માટે અવતાર લે છે અને દૈત્યનો વધ કરી અને સર્વ લોકને રક્ષા કરે છે. અવતારો વડે ચરિત્રો કરી સર્વ લોકોને મુક્તિ પ્રાપ્ત કરાવવા તત્વવાળા કરે છે. એટલે આવા અવતારો કરીને એવા ચરિત્રો અવતારો વડે એવા ચરિત્ર કરે છે જે ચરિત્રનું મનન જે ચરિત્રો કરી અને સર્વલોકને મુક્તિ પ્રાપ્ત કરાવવા વાળા તત્વવાળા બને છે. એટલે અનઅવતાર કાળમાં એમના જે ચરિત્રો હોય એમનું આપણે શ્રવણ મનન ચિંતન કરી અને આપણને મુક્તિ કરાવે છે. એવા સદગુણ વાળા છે એવું સમજાય છે. કરું આગળ. માત્ર સત્વ ગુણથી મુક્તિ કેમ થાય અથવા અવતારોથી પાલન કેમ થાય એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે લોક ભાવન છે. લોક એટલે લોકોથી, ભાવનમ એટલે ચિંતન થાય છે જેમનું, એ મુક્તિનો પ્રકાર થયો. એટલે આ લોકમાં એમના અવતારોના ચરિત્રનું જે ચિંતન થાય છે એનાથી એ મુક્તિનો એક પ્રકાર, ચિંતન કરે એક મુક્તિનો પ્રકાર છે. અવતારો રહ્યા ન હોય ત્યારે પણ તેમના ચિંતનથી સર્વ દુઃખ દૂર કરી પાલન કરે છે. એટલે અવતાર કાળની અંદર તો એ આપણી રક્ષા કરે છે, પણ અનઅવતાર કાળની અંદર પણ એમનું ચિંતન કરવાથી આપણા દુઃખ દૂર કરીને આપણું પાલન કરે છે એવો અર્થ છે. અથવા લોકાન ભાવયતી નો એવો અર્થ છે કે સદા લોકોના ચિંતનથી તેઓના જ દુઃખ દૂર કરવા અવતારો કરી તેમનું પાલન કરે છે. એટલે કાયમ એમનું ચિંતન કરવાથી લોકોનું દુઃખ અને ચિંતાઓ દૂર થાય એના માટે એ અવતાર કરી અને એવા ચરિત્ર કરે છે એવું મને સમજાય છે. ખરું આગળ. તમઃ સ્વભાવવાળા હલકા પ્રાણીઓમાં લીલા કેમ સંભવે એવો પ્રશ્ન થાય. તેથી પ્રેમવાળા એમ કહેલું છે. જેમ જીવો જુદા જુદા શરીરોમાં પ્રેમવાળા હોય છે, કારણ કે પ્રેમ વિના તેવું શરીર ન હોય, તેમની પાછળ ભગવાન પોતે પણ પ્રેમવાળા થાય છે. એટલે
જુદા જુદા જીવોમાં જુદા જુદા પ્રેમ વાળા, શરીરમાં જુદા જુદા પ્રેમ વાળા હોય છે, તો દરેક શરીરની અંદર જે જીવ છે એ ભગવાન જ જીવ છે. એટલે ભગવાન એ જીવની પાછળથી ભગવાન પણ પોતે પ્રેમ વાળા થયા છે. કારણ કે જીવ જો પ્રેમ વાળો છે તો ભગવાન પણ પ્રેમ વાળા જ છે, એવું મને સમજાય છે. એવો અર્થ છે દેવ વગેરે તત્વ વગેરે ગુણોના ભેદ છે. આ મને નથી ખબર પડતી. વગેરે શબ્દથી ભેગા થયેલા ગુણોના પ્રકારો કહેલ છે. આથી ન કહેલા હોય તેવા સર્વ પ્રાણીઓમાં પણ ભગવાનના અવતારો જાણવા. એટલે જે કહેલા છે એ અવતારો તો છે જ, પણ જે નથી કહેલા એવા પણ સર્વ પ્રાણીઓના અવતારો આપણે જાણવા જોઈએ, કે બીજા પણ એવા અગણિત અવતારો છે. એમ આગળ કહેશે. દેવોમાં વામન અવતાર, હલકા પ્રાણીઓમાં મત્સ્ય અવતાર, મનુષ્યમાં રામ અવતાર અને મિશ્ર ગુણવાળાઓમાં નરસિંહ અવતાર એવા અવતારો છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવત સુબોધિનીમાં પહેલા સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ. શું નથી સમજાયું તે બધું લઈ લો. અહીં હતું ને કે એક તો અહીંયા જીવમાં જુદા નહીં એવા આ જ ભગવાન ભાવ્યથી પાલન કરે છે. પાલન કરવામાં એકલો સત્વગુણ જ સાધન છે. પાલન કરવામાં એક સત્વગુણ જ સાધન છે. એટલે વિષ્ણુનું પ્રાધાન્ય છે એ સમજાવવા માટે. શ્રેયાંસી તત્ર ખલુ સત્વ તન્નોર નૃણાંસ્યુ એ જે કહ્યું છે તે. અને દેવ વગેરે છેલ્લા ફકરામાં દેવ વગેરે સત્વ વગેરે ગુણોના ભેદ છે. વગેરે શબ્દથી ભેગા થયેલા ગુણોના પ્રકારો કહેલ છે. એટલે શુદ્ધ સત્વ, શુદ્ધ રજસ, શુદ્ધ તમસ અને મિશ્ર પ્રકારો. સાત્વિક રાજસ, સાત્વિક તામસ, સાત્વિક સાત્વિક એવી એ મિશ્ર પ્રકાર. એ કઈ વિચારણીય કોઈને? જે પહેલું પેરેગ્રાફમાં છે એમને જે કીધું સમજાણું કે પાલન કરવામાં એકલા સત્વગુણનું સાધન છે. પછી આ લાઈન જે નથી સમજાતી કે લોકોનું એટલે ગુણામાં જનરૂપ લોકોનું અથવા સત્વેને ભવિષ્ય એટલે લોકોને સત્વગુણ વાળા કરે છે એવો અર્થ છે. એટલે લોકોને એટલે પાલન એટલે થઈ શકે, એટલે જે જન લોક છે જીવ લોકોને સત્વગુણ વાળા કરે છે એવો અર્થ લેવું તો જ આપણે પાલન થઈ શકે. ને તો અગર તમઃ હશે તો એકબીજાને મારશે એવો અર્થથી એમને સત્વગુણ એમાં રાખે છે તો પાલન લીલા ચાલતી રહે એવું સમજવાનું. હા, કરો વિચાર. મને એવું સમજાય છે કે જ્યારે સત્વગુણ વાળા સત્વેના ભાવ હતી એટલે લોકોને સત્વગુણ વાળા કરે છે. તો એ લોકની અંદર એ લોકોમાં જે જીવ છે એ જીવ ભગવાન જ પોતે બનેલા છે. ભગવાન જ પોતે જીવ છે. તો એ ભગવાન તો સત્વગુણ વાળા છે એટલે એ જીવ પણ સત્વગુણ વાળો જ હશે. શું છે વિષય જુઓ. અને બંનેનું પ્રયોજન લીલા કરવા માટે કરેલા અવતારોમાં પ્રેમ રાખી. એટલે આ એક ભગવાન લીલા કરી રહ્યા છે. એટલે લોકોને સત્વગુણ કરવા, લોકોની અંદર જે જીવ છે જીવ ભગવાન પોતે જ બનેલા છે. અને ભગવાન જયારે સત્વગુણ વાળા છે તો એ લોકો પણ સત્વગુણ વાળા જ બનશે. અને આ અવતારમાં ભગવાન લીલા કરી રહ્યા છે. પ્રેમ વાળી આ અવતારોમાં પ્રેમ લીલા કરવામાં આ લીલા કરવા માટે અવતારમાં પ્રેમ રાખી જે આનાથી સમજાતું. ભગવાન શા માટે એમને સત્વયુક્ત કરવા માંગે છે? સૌથી પહેલા તો અવતરણ જ શા માટે?
ભગવાનનું અવતરણ છે એ यदि જીવોનો ઉદ્ધાર ન કરવો હોય તો અવતરણ કરવાની ભગવાનને તો જરૂર નથી. જન્મ મરણ થઈ રહ્યા છે, લોકાંતરોની પ્રાપ્તિ પણ કર્માનુસાર થઈ જ રહી છે. તો જે અવતરણ છે એ ઉદ્ધારાર્થ છે. यदि तमोगुण निष्ठ हशे तो अधोगति थशे, रजोगुण निष्ठ हशे तो पुनः पुनः जन्म थशे. उद्धार माटे सत्वगुण आवश्यक है. तो भगवान अवतरित थाय छे ते वखते जे राजस तामसो छे एमनो संहार करे छे. तो सात्विको छे भगवानना सानिध्यथी ज एमनो उद्धार थई जाय छे. अथवा तो जेमना राजस तामस गुणभाव छे गुणभावोनो नाश करीने एमने सात्विक बनावे छे. હવે જે અવતાર કાળમાં નથી એમના માટે ભગવાન ના ચરિત્રો છે એ કાર્ય કરે છે. એ ચરિત્રથી એમની સાત્વિકતા સંપાદિત થાય છે, જેના દ્વારા પછી એમની મુક્તિ પણ થાય છે. એ વાત અહીંયા કહી રહ્યા છે. હવે એવું હોય તો પછી ભગવાન મિશ્ર શા માટે અવતારો ધારણ કરે છે? તો એનું કારણ એ છે કે મિશ્ર સ્વભાવની અંદર રુચિવાળા જીવો છે. તો નરસિંહ આદિ જે અવતારો છે એમના અંદર પણ રુચિ રાખનારા છે. તે જ રીતે જ ભગવાનના જે તામસ અવતારો છે તામસમાં પણ રુચિ રાખનારા છે, વરાહ વગેરેમાં. અપ્રસિદ્ધ છે તેમ છતાં પણ વરાહના દેવાલયો આપણે તો નેપાળ તરફ જઈએ તો ભગવાનના વરાહ અવતારના દેવાલયો છે, એમની પૂજા પદ્ધતિ પણ ત્યાં ચાલે છે. એ રીતે વારાહીનું પણ દેવાલય છે. તો એ પ્રકારનો જીવ એ અવતાર લીલામાં રુચિ રાખનારો કે ભગવાનના એ રૂપની અંદર રુચિ રાખનારો હશે ત્યારે જ તો ને. તો ભગવાને એ જીવોની જે પ્રકૃતિ છે શુદ્ધ મિશ્ર ભાવની એને અનુલક્ષીને આ બધા શુદ્ધ મિશ્ર પ્રકારના અવતાર પણ ધારણ કર્યા છે ને તે પ્રકારની લીલા પણ કરી છે. તો જે જે પ્રકારનો રુચિવાળો હશે તે ભગવાનના તે અવતાર રૂપની અંદર અનુરક્ત થઈને અને સત્વ નિષ્ઠ થશે અને ઉદ્ધાર થશે. એનું આ પ્રયોજન છે. વારાહી દેવી છે ને ચરિત્ર કેવી રીતે દેવી એટલે જેમ વિષ્ણુ અને લક્ષ્મી એવી રીતે સર્વરૂપમાં તે છે. કઈ બીજું અલકાબેન? હા, જય દંડવત પ્રણામ. પ્રભુની અનંત લીલાઓની વાત જે છે તે આપણે આ 10 લીલા ભગવાન આ છે એ જ લેવાનું કે પછી બીજી બધી લીલાઓ શેમાંથી જોવાની છે કે આમાંથી જ આપણે કરીએ છીએ? ઉપલબ્ધ તો જે છે એ આ જ છે ને. બાકી તો હજી ઓર આગળ ક્યાંક પહોંચી અને ત્યાં બીજું કંઈક મળે તો જુદી વાત છે. હવે જેમના હાથ ઊંચા છે એમને કોઈને કંઈ કહેવાનું છે, પૂછવાનું છે? દર વખતે પાર્વતીના લક્ષણો કહી રહ્યા હતા તો આજે પાર્વતી નથી કે મને વાંચી લેજે. શું લક્ષણ? એટલે લક્ષણ આમાં જે ચાતુર્ય વક્તાનું લક્ષણ ચાતુર્ય છે, રહિતતા એ સુતાનું લક્ષણ છે. તો એ કેવી રીતે અહીંયા અચ્છા હા તો કરો. દર વખતે પાર્વતી કરે છે, આજે નથી એટલે મને કહ્યું છે. હા કરો. તો એમાં કહ્યું કે વક્તા જે સૂતજી છે એમનું ચાતુર્ય છે. તો એ ચાતુર્ય કેવી રીતે છે? તો એ જે સામાન્ય પ્રશ્ન પૂછ્યા એના સામાન્ય રીતે જવાબ આપ્યા. હજી આગળ વિશેષ પ્રશ્ન પૂછશે ત્યારે વિશેષ પ્રકારે જવાબ આપશે. એ રીતે એ વક્તાનું ચાતુર્ય છે. અને શ્રોતાનું લક્ષણ જે માત્સર્ય રહિતતા એ બતાવી છે. એ કેવી રીતે? તો કે સામાન્ય પ્રશ્નનો ઉત્તર સામાન્ય રીતે આપ્યા તેમ છતાંય પણ એમને કોઈ પ્રકારનો એવો અભાવ કે નથી આવ્યો એમના પ્રત્યે કે
એમને આ રીતે અમને કેમ કહ્યું, એવું નથી થઈ. એમની માત્સર્ય રહિતતા ભાગવતજી માટે પણ અને સૂતજી માટે પણ, એટલે એમને એવો ભાવ જે થયો છે એમની માત્સર્ય રહિતતા છે એવું પારુબેન હવે કઈ નામ કે એવું છે આમાં કઈ? કદાચ આવી શકે. આ પાલન લીલા છે ને ત્યાં સુધી થઈ જશે. સારું, આજે તો આ અધ્યાય સંપન્ન થયો છે, તો અહીંયા વિરામ.